गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। बोलो सद्गुरु देव की जय। જય ગુરુદેવ. જય ગુરુદેવ. બધાને ખૂબ ખૂબ આભાર. બધા આવ્યા, બધાને હૃદયથી ક્ષમા, 1000 વાર ધન્યવાદ ને 1000 વાર ક્ષમા. કે જીવ કીધું 99% ભૂલ ના થાય, પણ 1% તો થઈ જ જાય. ગમે તેટલા પરિપક્વ હોય તો 1% મનુષ્ય હોય ને એટલે એ થવાની છે. એટલે આપણે એવું સોચતા નહીં કે ભૂલ નથી થતી, થાય જ રહી. આપણે બધા ત્યાં અટકી ગયા એવું લાગે રહ્યું ને. અભ્યાસ સતત નિરંતર કીધું હતું ને, પણ ક્યાં શું કરવા અટકી ગયા? કે પ્રેમ ખૂટે ને. વારે ઘડીએ પ્રેમ 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 શું કરવા શબ્દ આવેલો. આપણે પરિવાર કુટુંબમાં હજી પૂરો પ્રેમ નથી કર્યો તો પરમાત્મા સાથે કેમ પ્રેમ થશે? હજી તારું મારું રાગ દ્વેષ ઈર્ષા બધું હજી છૂટ્યું નથી. જોતા નથી છૂટ્યું ને. કોશિશ કરવી પડે ને. થઈ ગયું એવું નથી. ગુરુ સાથે કરી કરીને આપણે એને છેતરી રહ્યા. ખબર પડે રે હે? ઈ કરાવે રહ્યા, ઈ કઈ ખોટું કામ કરાવે કે? તો આપણે હજી ગુરુનો ઇસ્તેમાલ કેવી જગ્યાએ કરી રહ્યા એ ખબર હે? તો પ્રેમ ખૂટેરો આપને. નાનું બાળક સ્કૂલમાં આપ્યું એને કે પ્રેમ વિશે લખો એમ. તે પરમાત્માને શું લખેલો ચિઠ્ઠીમાં ખબર હે? કે તમે આખા વિશ્વને સરખો જ પ્રેમ કરો રા. બધાને હરખો એક ભાવથી જ. અમે 4 ઘરમાં 4 મમ્મી પપ્પા ભાઈ બોન તમે 4 ને પ્રેમ નથી કરી શકતા. હે આપણે કરી શકી રહ્યા? કોઈ જ નથી કરતું. કોણ સંપૂર્ણ? કોણ? કોઈ જ નથી. તો પ્રેમ આપણે શરૂઆત કદાચ છૂટી ગયું હોય પગથિયું આપણું. પ્રેમ એટલે બચ્ચાને ખબર પડે કે ભગવાનને ચિઠ્ઠીમાં એમ લખેલું કે તમે બધાને હરખો પ્રેમ કરો, પણ અમે ઘરમાં 4 વ્યક્તિએ નથી કરી શકતા. તો એ આપણા માટે ના લાગુ પડે? કરી રહ્યા તમારા ને અમારા બંને માટે, બધા માટે હે. ખૂટે જ રહી પ્રેમની કડી, ખૂટે રહી ને. બાળકો એ આપણાથી શીખેલા. હવે શું આપણે મોબાઈલને ઘણું સન્માન દઈ રહ્યા પરિવાર કરતા, એને જ દઈ રહ્યા. કાંક થયું તો મોબાઈલમાં ટાઈમ પાસ મસ્ત થઈ જાય ને. પ્રાથમિક શાળા વાળા ટીચરો નાના બચ્ચાને પિકનિક લઈ ગયા, નાના જોઈ. પછી કે નદી કિનારો હતો, રેતી બધું ને, ઘર બનાવો, ઘર રમો. આપણે રમતા હતા ને કે તમે એ રમો. બધાને રમવા મૂક્યા ને ગ્રુપ પાડી દીધું, તમે રમો. ને શું કરતા હતા? બુક્સ વાંચતા હતા બેઠા બેઠા. હજી 5 મિનિટ નથી થઈ એટલામાં બાથમબાથી કરવા માંડી ગયા બધા. કે મેડમ ગયા છોડાવા કે કાં ઝઘડો રહ્યા એકબીજાને જેમ તેમ બોલો રહ્યા. કે અમે ઝઘડતા નથી, મમ્મી પપ્પા રમી રહ્યા. હે કે અમે ઝઘડતા નથી, અમારા ઘરે અમે આજ જોઈ રહ્યા એમ. તો આપણે ઈ જ નથી થતું ને. થતું જ હોય ને. થયા પછી દુઃખ થાય કે બાળકો સાથે આપણી હોય તો કેમ આવા શબ્દો નીકળેરા. તો સતત નિરંતર ઈ અભ્યાસ કરવાનો. આપણે તો શું હે ધ્યાન યોગ ઈ તો આપોઆપ આવી જશે. કીધું હોય ને નહીં આવી જાય. પણ આજે બાળકો હોય ને આપણામાંથી શીખેલા સારા સંસ્કારો. કુટુંબ એટલે આપણે 4 વ્યક્તિ નહીં,
કે આપણે જેટલો પરિવારની આખી દુનિયા સર્વસ્ત્ર ઈ જે કુટુંબ એમ કે કોક એક પેલું જન્મ્યું એના પછી તો બધા આપણે એક જ પરિવારના થયા ને. તો હજી આપણે કેમ આપણા પરિવારને આપણો નથી સ્વીકારતા? 4 વ્યક્તિ સીમિત રહી ગયા. 4 વ્યક્તિ સીમિત નથી રહ્યા. હે કે ના કીધું કે કક એવા મેસેજ ખરાબ આવે બાજુવાળાના તો દુઃખ ના થાય એટલું બધું, પણ પોતનું ઘરનું જ હોય તો એટલે આપણે ત્યાં જ જોઈ લેવાનું કે આપણે હજી મારું મારું છે ને સતત નિરંતર પ્રેમ. કે આપણે શું હોય કે શેના બીજ રોપી રહ્યા? નેગેટિવ. પ્રેમના નથી રોપતા, પેલું જ નેગેટિવ સોચી લે. હશે દુનિયામાં તમે એક વ્યક્તિને પ્રેમ કરો ત્યાં તમારી જિંદગી ઓછી પડે. પડે કે ના પડે? પડે જ ને. હજી પરિવારને પૂરતો પ્રેમ નથી કર્યો આપણે. કર્યો હોય? જપ તપ તો એક પાયની વસ્તુ હોય, નાશવત ને શાશ્વત એમ કે અમે તો પણ નાશવત સાથે જ રહીને કરવાનું હોય ને. કે પરિવારને છોડીને કરાશે કે? આજે આપણે ક્યાંક ઈ નથી છૂટી જતું ને પ્રેમ. પેલો પ્રેમ ના કીધું ફરી કહી રહ્યો, પેલા કીધું પ્રેમ પતિને બાળકો કે આપણા સાથે હોય બધાને પ્રેમ તમે કરો. ત્યાં પ્રેમ કરશો તઈ તમે પરમાત્મા નજીક જઈ શકશો. હવે જોઈ રહ્યા એ વ્યક્તિને પ્રેમ નથી થતો તો નથી જોયા એને કેમ પ્રેમ થાય? થાય રો ના કીધું પતિ 2 શબ્દો સારા બોલે તો મારો અને ખરાબ કે તો ઈ મારો નથી. એવા શબ્દો બોલીને વળી પાછા હતા એવા ને એવા બધું ચાલે ઘરમાં. તો તમે આધ્યાત્મિક માર્ગે કેમ હાલી શકશો? હાલી શકાશે? અને વિચારો, તમે જ વિચારો કે ઘરમાં જેટલી 4 કે 6 વ્યક્તિ સંપૂર્ણ છું પરિવાર માટે. સહન કરતા શીખી. સહન કોઈ નથી કરતું. એક જ વ્યક્તિ સહન ના કરે, માત્ર બધાને સહન કરવાનું હોય. પત્ની એકલી ના કરે, પતિ એકલો ના કરે, બધાને સાથે જ મળીને સહન શક્તિ હોય તો જ કુટુંબ બને. એમને ના બને. બને? આ છે ઘરમાં ઝઘડા જો ભાઈ ભાઈમાં, નણંદ ભોજાઈમાં કે ધંધા માટે કે આજ ટેકનોલોજી વધી ગઈ પણ કુટુંબ ત્યાં રહી ગયા ઝઘડામાં. આ ટેકનોલોજી વધી ગઈ ને એમાં બધા આગળ નીકળી ગયા પણ કુટુંબને છોડીને નીકળે. કોઈ સાથે લઈને નથી નીકળ્યા. એટલે તમને સાચા પરમાત્માને પામવા હોય ને તો પેલો પ્રેમ ખપશે. પ્રેમ વગર નહીં થાય. ને પ્રેમ કરવો કેમ? રાધા કૃષ્ણ એ કૃષ્ણ બધાને પ્રેમ કરતો હતો ને, સરખો જ કરતો હતો ને. તો આપણે કેમ ના કરીએ? કે જોઈ રહ્યા જાણી રહ્યા તો કેમ ન થતું આપણાથી? પ્રયાસ નથી કર્યો હે ને? સાચી વાત ને? પ્રયાસ જ નથી કર્યો. કોઈ એ તૈયાર ભણો ખપેલું બધું પીરસાય ને તૈયાર આવે ને પોતનું અનુભવનું નથી. બીજા કેરા ગ્રંથો સાહિત્યો પુસ્તકો જે બધું જણાવેલા ને એ વાંચન કરી રહ્યો માત્ર, પણ આપણે ઉતારતા નથી. કોઈ જ નહીં. તમે અમે કોઈ જ નથી ઉતારતા. વાંચી રહ્યા શું કરી રહ્યા? મજા લઈ રહ્યા માત્ર. પણ ચિંતન સતત કર્યા કરીને કે ક્યાં રહી જઈ રહ્યા? પણ પ્રેમ જ ખૂટે રહ્યો. પ્રેમની પાછળ જ બધું હોય વાલા. એક સ્ત્રીના દરવાજો ખટખટાયો. સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તે બારે 4 માણસો હતા. સ્ત્રીએ કીધું કોણો તમે? એમ કે તમારા ઘરમાં વડીલ નથી? મોટું કોઈ વ્યક્તિ? કે ના, ઈ હોય તો અમે આવી એમ. તે 2 લેડીઝ હતી, 2 જેન્ટ્સ હતા, બુજુર્ગ હતા 4. તે કે અમે સામે ઝાડ નીચે બેસી રહ્યા, તમારા ઘરમાં તમારા વડીલ આવે તો અમને બોલાવજો. તો એ સાંજે આયા. પછી સ્ત્રીએ વાત કરી કે કોઈ 4 વ્યક્તિ આયા ને તમારી પૂછા કરતા હતા કે હારું હું ત્યાં જાઉં. તે ત્યાં ગયા. કે તમે હો કોણ? કે હાલો તમે મારા ઘરે આરામ કરો, જમવું હોય તો. કે ના ના અમને જમવું નથી ને આરામ નથી કરવો, પણ અમે 4 ભેગા નથી જતા કેના ઘરે. એક જ વ્યક્તિ જઈ. તમે હવે નક્કી કરો કે કોણ એક વ્યક્તિ તમને તેડી જવાય. તમારા પરિવાર સાથે નક્કી કરી આવો. કે નક્કી તો કરી આવો પણ તમે હો કોણ? નામ તો કહો. તો ઘરે જઈને હું પૂછું ને. તે 2 સ્ત્રી હતી 2 પુરુષ. તેમાં એક પુરુષ કે હું પ્રેમ આવું, બીજો કે હું વૈભવ આવું. ઓલી સ્ત્રી હતી એક શાંતિ હતી ને એક સફળતા હતી. કે હવે 4 માંથી તમને કેને લઈ જવા? જાઓ તમે પૂછી આવો. એ ઘરમાં જઈને એ પૂછ્યું એની પત્નીને કે વૈભવને લઈ આવો, હું 20 તોલાનું સેટ કરીશ ને મારી બેનપણીને બળાવીશ. કે વૈભવ લઈ આવો. કે પછી કે હારું તાને વૈભવ ખપેરો. પછી ઘરવાળો કે મને સફળતા ખપેરી. કે હું આ ધંધા બિઝનેસ કરું રહો તો મને સફળતાની જરૂર હોય. એ આપણા ઘરમાં આવી જાય તો મને સફળતા જ મળતી આવે. પછી દીકરો કે દીકરાને પૂછ્યું એને બાપે
કે હવે એમ કરો તમે આખો દી બધા ઝઘડો જ રહ્યો તો શાંતિ લઈ આવો કે હું થાકી ગયો આ ઝઘડાથી. તો પછી સસરા હતા ને વડીલે તો વહુને પૂછવું પડે ને ઘરની કે આપણા ઘરમાં પરમાત્માએ બધું આપ્યું હોય, પૈસો હે વૈભવ બધું શાંતિ છે, પણ એક પ્રેમ નથી તો મારું મન તો પ્રેમને લઈ આવો. પછી ઓલા કે સાચી વાત એમ કરીને બારે ગયા કે હવે અમે નક્કી કર્યું કે પ્રેમ અમારા ઘરે હાલે. કે હારું બધાને હાલવું તો છૂટ જ કે મારી તો, પણ તમે એમ કીધું એકને લઈ જવો એટલે કે તો હું એકને પ્રેમ લખો તમે ચારે સાથે આવશો મારા ઘરે તો મને ગમશે. તો કે ના એક જ પ્રેમને સિલેક્ટ કર્યા, પ્રેમ એના ભેગો હાલવા માંડ્યો તો પાછળ ત્રણે શાંતિ, સફળતા ને વૈભવ એ આપોઆપ એની સાથે પછી પાછળ ફરી કે આપણી તો કેવી ડીલ હતી એક જ આવે, પણ અમારું કેવું હોય પ્રેમ જાય ને એની પાછળ અમે ત્રણે જઈ શકી, પણ અમારા ત્રણ માંથી તમે એકને નક્કી કર્યા હોત ને તો કોઈ ના જત. એમ આપણે શું હોય કે પ્રેમ નથી માંગતા, કોકને સફળતા જોઈએ, કોકને શાંતિ, આપણે કે અમારા પરિવારમાં શાંતિ જોઈએ, પણ કોઈ એમ કીધો પરિવારમાં પ્રેમ જોઈએ રહો કોકને વૈભવ જોઈએ રહો, કોકને સફળતા જોઈએ, પણ પ્રેમની જ કડી આપણી ફૂટેલી. સાચો પેલા કીધું એકવાર પતિ પત્ની બાળકો માતા પિતા એટલા તો પ્રેમ કરી જોવો, પણ આપણે હજી એમાંય નથી કરી શક્યા. કરી શકીએ જો કરી તો બધું શક્ય છે, પણ પ્રયાસ જ નથી કર્યો. એક દીમાં ના થાય કાંઈ, 2 દી 4 દી 10 દી મહિનો 4 મહિના 4 વર્ષે થઈ જાય, પણ આપણે તો આ સત્સંગ સાંભળો ને હાંજે જ પ્રેમ ખપે ને આપણે દઈ તો હમેથી કદાચ ના મળે ત્યાં દુઃખી થઈ રહ્યા. તો આજ પ્રેમ જ નથી. પ્રેમ છે, પ્રેમ હશે ને તો બધું આપોઆપ આવી જશે, પણ આપણે કેની પાછળ દોડવાની જરૂર નથી. માત્ર પ્રેમ કીધું ને કે ઈશ્વર અલ્લાહ કે બધા એક જ અલગ એના અંદર તો ચૈતન્ય તત્વ એક જ રમી રહ્યું હોય ને તો આપણે વાદ વિવાદ છે ના કરી રહ્યા બધા, તમારા ભગવાન મારા ભગવાન, તમારા ગુરુ મારા ગુરુ જે આપણે એમ જ લડાઈ ઝઘડા કરી રહ્યા ને ઈ શું કરવા લડાઈ ઝઘડા થાય કે ઘરમાં પ્રેમ ના હોય ને ત્યાં સમજણ ના હોય. આજ પ્રેમ ને સમજણ હોય તો બારે આપણે કોઈ પ્રત્યે રાગ દ્વેષ રે. પણ જે વિશ્વમાં ઈશ્વરીય ચૈતન્ય શક્તિ તત્વ રમી રહ્યો ને બધામાં છે નથી, પણ આપણે મહેસૂસ કરી રહ્યા કરો તો ખરા હજી એટલામાં જ વિતરાય સંતોષ સુખ સંતોષ જોઈએ બધાને, ઘરની વસ્તુ માટે વૈભવ જોઈએ બધાને, પણ એ ક્યાંથી આવશે? પ્રેમ હશે તઈ. પણ આપણે પ્રેમ જ ખૂટેલો વાલા, આપણે બધા ત્યાં જ અટકી ગયા. પ્રેમ જ નથી થતો. પ્રેમ કેમ થાય? આપણે પોતે સ્વયં પરમાત્મા સાક્ષાત સ્વરૂપ આપણે જઈ, પણ એની ઓળખાણ કોણ કરાવે? એટલા માટે જીવનમાં ગુરુ હોય. ગુરુનું કામ ઈ છે, પછી એની જરૂર નથી કાંઈ છે. પણ આપણે તેને ભેગા કેટલા રાખીએ, છોડીએ દઈ રહ્યા, ક્યાંક દુઃખ આવેલું છોડી દઈ રહ્યા. વિશ્વાસ મને પૂરો હોય એમ કહ્યો પાછા, પણ કામ ના થયું તો વિશ્વાસ શ્રદ્ધા તૂટી જાય. કામ થાય કે ના થાય, અતૂટ વિશ્વાસ છે પ્રેમ એવો જ હોવો જોઈએ ને પાછો વિશ્વાસ રાખીને અંદરથી સંશય થાય કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. થાય જ જી થશે એ મને યોગ્ય છે મારા માટે, જે હશે બેસ્ટ. આપણે કદાચ સોચ્યું હોય મારા માટે આ થવું જોઈએ, ના થયું તો જે મળ્યું એને સ્વીકારી લેવાનું હોય. પણ આપણે ત્યાં સુખી દુઃખી થઈ રહ્યા, ધાર્યું ધણીનું થાય હંમેશા થાય. એટલે આપણે બધા એક જ ધર્મ સંપ્રદાય વાળાની ધર્મ, આપણે ધર્મના માર્ગે હાલવાનું હોય તો છે ને આ વાદ વિવાદમાં આપણે પડી રહ્યા, બધા પડી જ રહ્યા. એમાંથી નીકળશું તો આ બધું નાખે ધર્મના ધીંગાણા થશે, ધીંગાણામાં આપણે જોડાઈ ગયા. એ થાય એ જોવાના કઈ ઘરી નથી જવાનું કઈ, પણ આપણે ઘરી જઈ રહ્યા. એટલું બધું લખેલું હોય શાસ્ત્રોમાં કહી ગયા, તો પછી આપણે એમાં શું કરવા જઈ રહ્યા? આપણે મળ્યું હોય ને મંત્ર, મહામંત્ર, ગુરુ મંત્ર એને રટો ને, ક્યાંય જવાની જરૂર નથી. છે જરૂર આપણી અંદર જ પડ્યું હોય બધું, પણ જોઈ તો દેખાય. મારો પતિ આમ, મારા બાળકો આમ, એ તો અંત આવનારો નથી. ભૂલું જોશું તો આવશે અંત? નહીં આવે. પણ આપણે તો હજી ક્યાં રહી જવરી, ક્યાં અટકી ગયા. પણ ગોતો તો ખરો. હવે એટલી તો ખબર પડે ને ભૂલ ક્યાં થાય, આપણે ખોટું બોલી રહ્યા એટલી ખબર તો હોવી જ જોઈએ. આ બેઠા એમાંથી પૂરેપૂરો છે કોઈ સંપૂર્ણ 100% હું ખોટું નથી બોલતી એવા.
તો પેલું સતના માર્ગે ચાલવા ખોટું એ છોડવું પડે ને, તો આપણે એ નથી છોડ્યું. હજી કે ગુસ્સો નથી છૂટ્યો, ઈર્ષાય ક્યાંક છે, થોડું 80% થયું હોય, કોક કે 70 થયું હોય, તો પૂરેપૂરું તો નહીં થાય. 99% સુધી તો પહોંચી, 1% તો એના હાથમાં ઈ કરાવશે. માધ્યમ બન્યા ઈ આપણા માટે. માધ્યમ એ ગુરુ એક માધ્યમ એ કઈ આપણે આપણા તત્વ અંદર બેઠું હોય ને એને ઓળખાવા માટે માધ્યમ બન્યા. એ દેહને નથી પકડવાનું, એને મંત્ર આપણે દઈ દીધો હોય, પણ આપણે દેહ પાછળ શું કરવા બધા ઘોંડા થઈ રહ્યા? થઈ જ રહ્યા ને. આવે તો હવે નતા કેતા પ્રેમાનંદ મહારાજ કેરા આશીર્વાદ એમ આપતા હોય, રૂમમાં બેનું આશીર્વાદ જ ના દેતો હોવ, તો કેને કઈ મહેનત કરવાની જરૂર છે? તમને એમ થતું હોય કે એને હું આમ કરી નાખું, તો પગે લાગુ, ચંદન તિલક આરતી કરું, એ તો આપણો એક ભાવ એ કઈ, એ કરવાથી તમારી મનોકામના પૂરી નહીં થાય કઈ. એક આપણો ભાવ એ ગુરુ તરફ, એ આપણો ભાવ વ્યક્ત પ્રગટ કરી રહે એની આગળ કઈ. તમને એમ થાય હું એને મળી આવી, મને આશીર્વાદ દીધા. આશીર્વાદ શેના દેરા? અંદર પડ્યું હોય ચૈતન્ય તત્વ, એને ઓળખવાના આશીર્વાદ દેરા એ આપણે કઈ. એટલે જ દેરા. પણ આપણે તો ધંધા છોરાનું કે કર્મ જે કામકાજ અટક્યા હોય એના માટે આશીર્વાદ ગુરુ ના દે કઈ. એનું તો કામ શું હોય? જ્યાંથી આયા ત્યાં પહોંચાડવાનું. ગુરુનું ઈ જ કામ હોય, બીજું કઈ નથી. પણ આપણે એને શું કરવા માંડી ગયા? વાપરવા માંડી ગયા, ખપે એમ મંડી જ ગયા, વાપરી જ રહ્યો. પણ કોઈ દિવસ એમ કીધું કે હું કોણ, હું ક્યાંથી આવ્યો, તમારો ને મારો સંબંધ શું? આ લોકો ગુરુને ભૂલી ગયા, એટલે ગુરુ દ્રોહી કહેવાય. આજે અમે તમારા જીવનમાં માધ્યમ બનીને આવ્યા, તો તમે અમારા ગાંડું થવાનું હોય, માત્ર શબ્દો પકડવાના હોય. બસ આજ મળે પછી કોઈ દિવસ આપણે ગાંડા થઈ રહ્યા. બસ ઈ કરવાનું, અંદર જે તત્વ ને એને ઓળખવાનું. શરીર પાછળ નથી. આપણે કોઈ 4 શબ્દ અખર કે તો વળી એને ગુરુ બનાવી લઈ, એની પાછળ દોડી વળી 4 અખર કે માધ્યમ બનીને ગણાય આવશે આપણા જીવનમાં જ્ઞાન દેવા માટે. પણ ગુરુ તો માત્ર જેને મંત્ર આપ્યો હોય, આપણા ઉપર મસ્તક ઉપર હાથ મૂક્યો ને, એ જ સાચા ગુરુ આપણા. વચ્ચે તો ગણાય આવશે સાચું જ્ઞાન આપવા માટે માધ્યમ બનીને. પણ આપણે ક્યાંય ઉલાનો સત્સંગ મસ્ત, ઉલાનો મસ્ત, એટલે મસ્ત તો બધાનું હોય, કરવું શું હોય આપણે એ જોવો ને. છે તો બધું સારું. આજે મોબાઈલમાં સાંભળો, તમને કોઈ ખરાબ લાગેલું? બધું સાચું જ લાગેલું ને. પણ કરવું નથી ને, એટલે આપણે શું કરી રહ્યા? આની કયું પત્તું વાંચું, મજા નથી આવતી, તો મજા લેવાની નથી ને. બનાય કરવું તો કઈ નથી. નિરંતર સતત ના કીધું મંત્રના જાપ કરો, આપોઆપ સમજણ આવી જશે. પણ એ નથી થતા, તઈ સમજણ નથી. એ મંત્રનું કામ જ ઈ ને છોડાવો છે પોતે છોડાઈ દેશે. આપણે શું કરવા જાતે છોડ્યા વાળા કોણ અહીંયા આપણે? આભાર 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 આભાર. ગુરુદેવ પરમાત્માના સાક્ષાત સ્વરૂપે આપણે એના દર્શન તો આ બેઠા ઈ કોણ એમ કહો તો ઈ છે ને. પણ આપણે કોણ નથી દેખાતા? ની પાઘડી ને પછડી લઈને બેઠા હોય એમાં ભગવાન દેખાય. એ આપણા જેવા માણસ છે. એમાં આપણે ગુણ જોઈ રહ્યા. એટલે આપણે કીધું ને ઘરની બહાર પગ મૂકીએ એટલે આપણે આવડી જાય નાટક કરતે મસ્ત આવડે. ઘરમાં ગમે તે કંકાસ થયો, ઝઘડો થયો, બોલવાનું થયો, પણ ઘરની બહારે જાય તો કેવો ચહેરો હસી વાળો હોય. આ છે જ બધાનો અનુભવ અમારો તો જ્યાં પ્રેમ કરવાનો ત્યાં નથી કરવાનો ત્યાં પ્રેમ કરીને આપણે કરી રહ્યા ને. તો આપણે આજ કહીને ગુરુને જોઈ તો એ બધાને સરખો સમાન હરખા જ આશીર્વાદ દેરા. તો આપણે કેમ ના થઈ શકીએ એવા? બેઠા બેઠા વિચારો ને તમે. અમે વાલા બેઠા હતા કે આ અનાજે આનું નામ મગજ કેમ પાડ્યું, આ કેમ ચોળીએ, આ કેમ ભાતે, એ નામ કેને પાડ્યા? એવું કદી વિચાર આવ્યો? બેઠા બેઠા તમે વિચારશો ને, આ કુદરતની કળા કહેવામાં તો પ્રકૃતિ પરમાત્મા એક એક વસ્તુનું સર્જન કર્યું હોય, કર્યું તો કર્યું પણ એના નામ એ પાડ્યા. આ તો આપણે નામ પાડીએ પણ એક એક ઝીણી ઝીણી વસ્તુના નામ. એવો વિચાર કરો ને તો ખોટું મન તમારું ભટકે નહીં. કિચનમાં જ તમારું બધું મળી જાય. અચ્છા ત્યાં મગ, પણ મગ કેમ નામ પાડ્યું હશે? આ ચોખા તો ચોખા કેમ નામ પાડ્યું? કદી વિચાર કર્યો? એ કેને બનાવ્યું હોય? બનાવ્યા વાળું કોણ? બનાવ્યા વાળા આપણા જેવા માણસ જ છે, પણ પ્રેરણા કેને દીધી? ઈ જ નહીં. આપણે સ્વયં ઈ જ ઉપર આવરણ આવી જાય. એક મહાત્મા હતા. મહાત્મા જતા હતા રસ્તા ઉપરથી,
એક ભાઈ મળ્યો રસ્તામાં એને. એ કે તમારું ભગવાન બધું સાંભળેરા, તો ભગવાનને પૂછજો ને કે મને આટલું બધું દીધું હોય, મને નથી ખપતું તોય હજી મને દીધા કર્યો, હું થાકી ગયો, કે તમારું સાંભળેરા, તમે એને જઈને કેજો એમ. કે હારું એમ. પણ આગળ ગયો તો એક ભિખારી હતો. ભગવાન તમારું બધું સાંભળેરા, એને કેજો ને મને કંઈ નથી દીધું, મને આવડું દુઃખ દીધું હોય એટલું તમે ભગવાનને વાત કરજો ને કે હારું. તે ભગવાન સાથે વાત કરી કે ફૂલો મને એક એક વસ્તુમાં આભાર 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 કરેલો, હું એને કેમ ના આપું કે ઈ એક એક વસ્તુમાં મને કાજ કઈ બી જગ્યાએ જાય તો પરમાત્માનો આભાર, ભગવાનનો આભાર, ગુરુદેવનો આભાર આભાર વ્યક્ત એટલો કરે ને એટલે એવું લાગે ને એ કેવું થાકી ગયો, બધી વસ્તુ એટલી મને પરમાત્માએ આપી એમ, થોડીક ઓછી આપે એમ. એવું લોકો મને એટલો આભાર વ્યક્ત કરેલો, એને કહેજો કે મને આભાર કરવાનું બંધ કરી દે તો હું એને નહીં દઉં. ને પછી કે બીજો એમ કહેતો હતો કે એને એક વખતે મને આભાર કીધું, ભિખારીએ મને આભાર કીધું, તો તમે એને જઈને એમ કહેજો. બીજે દિવસે બે વ્યક્તિ મળ્યા, તો પેલો કે તું આભાર કહેવાનું બંધ કરી દે તો ભગવાન તને નહીં દે, કે શ્વાસ સુદ્ધાય મને જેને આપ્યો હોય એનો હું આભાર કરવાનું કેમ ભૂલું, તમે મને કોરા આભાર ના કે તો પછી તને દીધા કરશે. તો જે કરવું એ કરે, પણ એનો આભાર તો નહીં જ ભૂલો. આપણે એક વાર આપણે મળ્યું હોય આ દેહ, એનો આભાર માન્યો હોય ઓલો ભિખારીને કે તું આભાર ચાલુ કરી દે તો તારું બધું આવી જશે, કે એને મને આ ડગલા સિવાય દીધું હોય શું આ પહેર્યો હોય કે હું એનો આભાર માનું. 40-45 વર્ષથી મારા કને ખાવા પીવા છત નથી, તો એનો આભાર હું કેમ માનું કે એટલામાં જ વાવાઝોડું આવ્યું, ડગલું હોય ઉડી ગયું, પહેર્યું તું ને એ લુગડા ઉડી ગયા. એટલે વિચાર કરો કે આપણે આભાર કરી રહ્યા કોઈ દિવસ, કે જેને શ્વાસ દીધો, શ્વાસ ઈ કોણ? આપણે જે આ દેહ મળ્યો, કોઈ દિવસ આભાર કર્યો? ક્યાં આભાર કેવો હોય એ આપને ખબર નથી. ખબર હે? બારે કોઈક વ્યક્તિ કોઈક આપણું કામ કરે તો થેન્ક યુ સોરી પણ ઘરમાં શબ્દ વાપરી રહ્યા નથી વાપરતા, તે વાપરજો ને હવે. આપણે બારે વ્યક્તિ કરે બધું કરી રહ્યા, પણ ઘરમાં જે કરે રહી કરવા બધા નથી કરતા, કરી રહ્યા. એ તો એની ફરજ છે, એ તો કરવું જ પડે ને. પણ કી વસ્તુમાં આભાર, કે કોઈક હોય કે ફરજ હોય ત્યાં આભાર નથી કરવાનો વાલા, કરવાનો હોય એ તો આપણી ફરજ છે. પણ અમુક જગ્યાએ જ્યાં ત્યાંથી શરૂઆત કરો, ઘરમાં કેમ રહે રહ્યા બારે કેમ રહે રહ્યા એ ચિત્ર જુઓ આપણે. એક આભાર ભેગો રાખશો ને તો આપણે કામ થઈ જશે. એ શક્તિ તત્વ બધામાં રમી જ રહ્યું, એ સાંભળે જ રહ્યું, નથી સાંભળતું. ગુરુની જીવનમાં કા જરૂર હોય કે આપને ખબર નથી કે હું કોણ આવું, એટલા માટે હોય. તે આપણે ઓળખી લીધું હોય હું કોણ આવું તો બધા ભૂલી જઈ રહ્યા તે. એનો ને આપણો શું સંબંધ છે એટલું તો બઈને વિચારજો. તો આપણા ને આપણા ગુરુદેવનો શું સંબંધ છે એટલું બઈને વિચારજો. તો પતિત આપણે એની સાથે લગ્ન કર્યા એટલે હે, બાળકો આપણા હે એટલે હે, પણ એનો શું સંબંધ છે? એને કાં આવડી જવાબદારી લીધી એટલું બઈને વિચારશો તો આંખમાં અશ્રુ આવી જશે. એનો કઈ આપણે દેહ સાથે સંબંધ નથી, તો એને જવાબદારી લીધી કે ત્યાંથી આવ્યો ત્યાંથી પહોંચાડવા માટે હું છું તમારી સાથે. તો તમે માત્ર મને યાદ કરો, યાદ કરવાનું કેરા. તો આપણે યાદ એને નથી કરતા, નથી કરવાના, એને યાદ કરી રહ્યા ને. ખરેખર મોબાઈલ છોડશું ને સારું હોય, મોબાઈલમાં નથી જોવું, ચલો કીધું ને પેલું ખરાબ છોડવાનું હોય, પછી સારા વિચારો કીધું ને કે હવે ખરાબ વિચાર નથી આવતા પણ સારા, તો સારા વિચાર કરશો તો એને ભોગવવા પાછું સૃષ્ટિ ઉપર આવવું પડશે ને. આટલા દિવસ ખરાબ મોબાઈલ પર જોતા હતા, હવે સારું, તો ચલો સારું હોય છોડી દો, તો એના પછીનું પરિણામ શું આવે? તમે સાંભળો એમાંથી શું લીધું એમ કહો, કઈ લીધું? લાઈવ મળેલું એમાંથી નથી લેવાતું, પછી મોબાઈલ માંથી લેવાય કે? એ તો આપણા અંદર જ તત્વ રમી રહ્યો. મોબાઈલ એટલો આવી ગયો હોય ને, તે એક બચ્ચું એમ પૂછતું હતું મમ્મી કે હું કેમ જન્મ્યો, કે તમે ગૂગલ ઓલું કર્યું હતું, ડાઉનલોડ કર્યું હતું, એમાં આવ્યો કે કેમ આવ્યો? એટલે એટલા છોરા મોબાઈલમાં ગાંડા થઈ ગયા હે.
ડાઉનલોડ કરે એટલે એટલા મોબાઈલ થી બાળકો પર હજી સમય છે કે આપણે એમ કે કલયુગ આવ્યો, કલયુગમાં આવું થશે, પણ કલયુગ લઈ આવનાર કોણ? આપણે જઈને તો આ બધું રોકી ના શકાય. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આજે જ મારા દીકરાએ જોયો હોય, મણ આવે ને આપણે એમ કહીએ અમને જ જોતો, પણ આજે જ લીધો, ત્યાં આપણે શું કરી રહ્યા? ખોટું બોલી રહ્યા. ના જોવે જ રહો પણ હોંપી દો ને એને. આપણે નથી સાચવી શકતા, આપણા બાળકને શું સાચવી શકશો? આપણે મોબાઈલ છોડ્યો, મોબાઈલમાં કામે રહી જાય કે નહીં? હખર જોવામાં હો, પણ હખરે શું કરવા જોવું હોય? હુવાનું રહી જાય. એમાં હુવાનું રહી જાય, પણ જે ધ્યાન જપ કરવા હોય તઈ હુવાનું નથી રહેતું. હે તો ઊંઘ આવે ને. બચ્ચા ઘણી વાર એમ કહે તમે મોબાઈલ જોવો, આપણે શું કહી રહ્યા? અમે તો સત્સંગ સાંભળી રહ્યા એમ કહી રહ્યા. આપણે છોરાને એમ કહી રહ્યા. કેટલો લિમિટ રાખો, અડધો કલાક થયો એટલે મૂકી જ દેવાનો. નથી મૂકતા આપણે. હે ને ઘણી વાર તમે જોતે જોતે શું થાય? મોઢામાં લાગી જાય. વળી સ્ટેન્ડ લઈ આયા બોલો. હે સ્ટેન્ડમાંથી જોવાય પડે. એટલે કેટલા સગવડ ટેકનોલોજી કેટલી વધીએ ને, પણ કેટલી આપણે વાપરવીએ? એટલી જ વાપરવાની. નવું આપણા અંદર એટલું ને એટલું નવું ટેકનોલોજી પડીએ હોતો તા. બધા કરી શકે, બધા આપણે કોણ ના કરી શકીએ? આ તો શક્તિ તત્વ તો બધામાં છે. નવરાત્રી શું કરવા આવે? 9 દિવસ હમણાં આવશે ને, બધા રહેશે, ઉપવાસ કરશે, અનુષ્ઠાન કરશે ને. ખબર હે કે ને કઈ કીધું એટલે કરી લેવાનું હે ને. ક્યાંક લાલચ છે ને ક્યાંક ડરે છે ને. ક્યાંક લાલચ છે કે કરીશો કંઈક મળશે. એમને તો કોઈ નથી કરતા. કરી રહ્યા. આપણે શું હોય? 9 દુર્ગા 9 દિવસ હોય શક્તિ સ્વરૂપે આપણા અંદર જ છે, પણ આપણે દેખાતી નથી. પાછા કે હમણાં 9 દી કરી લેવાના, નવરાત્રીમાં રમવું હોય ને તો ના થાય. હે ને એટલે કેટલો સગવડે કરી પાછા. રમવું તો રાતે હે 2 કલાક આપણે તો કેટલા બહાના કરી રહ્યા ને. હમણાં લગભગ ઘણાની છૂટી જશે. મહેમાન આવશે કે ક્યાંક જવાનું થશે તો જવાનું થશે તો દેહ તો બધે જનારો છે ને. હે આપણે નામ તો અંદરથી લેવાનું છે ને કે આપણે ઘરના સ્ત્રી રહી, કામકાજ કરી થાકીએ રહી. તો હાલતે ચાલતે ના બેસાય તો હાલતે ચાલતે કીધું તું ને, હાલતે ચાલતે નામ સ્મરણ કરો ને. આપોઆપ શક્તિ આવી જશે. નહીં આવે? તો આ 9 દિવસ જેનાથી બેસીન થાય બેસીન કરજો, હાલતે ચાલતે. પણ આપણે તો બહીને જ કરવાનું રાખો. આપણે તો છેતરવામાં માસ્ટર રહી બધા. હાલતે ચાલતે વાળું જ પેલું પસંદ કરશું ને. 1 દિવસ 9 દિવસનું અનુષ્ઠાન શક્ય હોય તો કરજો, પછી જોજો તમે. 9 જ દિવસ, માત્ર 9 જ. ઘણા કહેવાય કે છૂટ ઘણી થઈ ગઈ. હે થઈ ગઈ ઈ જ મનાઈ જાય. 2 ઓપ્શન હોય ને એટલે ઈઝી હોય ઈ લઈ લે ને. તો આ બેઠા એ બધા ખરેખર કરે જ રહ્યા ને કરજો જ પોતાના સ્વયં માટે. સ્વની ઓળખાણ કેમ થાય? બેહો તઈ થાય. બેહતાય નથી તે. તમે બેહો ને તઈ જ આપણી ભૂલું ને સારા ખરાબ બધા ગુણ આપણે તઈ દેખાય. બેહતા નથી ને એટલે હકત જ દેખાય. પણ જદી બેસું ને સાચા ભાવથી અહીં આપણે કેટલા સાથે કેટલું કર્યું હોય ને બધું દેખાશે. દેખાયું ને દેખાડી સ્વીકારતા કા નથી આપણે હજી એને. કામ તો જોવાલે જિંદગી ભર ખૂટનારા નથી. ઘરનું કામ તો આપણે જ કરવું પડે. મરી જશું તદી કોણ કરનારું હોય? તદી કોણ કરશે? મૂકતા નથી બસ. છે ને મૂકી દેવાય ને સમયસર. નથી મૂકતા ને ત્યાં ફાઇટિંગ થાય રહી આપણા વચ્ચે. ઈ છે ને. આજે એમ જ ને બધાના વિચારો અલગ અલગ સમય પોતાનું કામ ને જવાબદારીમાંથી મુક્ત થતા જાય તો કોઈ દિવસ કઈ જ ના થાય. એક જ વ્યક્તિ ઘરમાં હોય ઈ જ સહન કરે માત્ર તો બધાને કરવું પડે, બધાને જતું એ કરવું પડે, બધાને સહન કરવું પડે. તઈ પરિવાર એક કુટુંબ બને ત્યાં સુધી ના બને. પણ ઘરમાં જે સહન કરે ને એને જ બધા હથોડા મારે પડ્યા. ઘરમાં મારું મન નથી, સન્માન નથી, તે મન સન્માન ખપે એવા બની તો બધું મળે. આપણે એના હારું અહીંયા અના દરબારમાં મન ખપેરું ઈ કોશિશ નથી કરતા.
આ જે રહેનારું નથી, નાશવંત વસ્તુ હોય જે સાથે નથી હાલનારી, એમાં આપણું નામ કરવું હોય, પણ જે સાથે હાલનારું હોય ત્યાં કોણ આપણે નામ નથી કરતા? છે કોઈ આપણું? બેઠા બેઠા એક દિવસ કઈ માળા ના કરો, જપે ના કરો, બેઠા બેઠા તમે આખું પ્રકૃતિની રચનાને જોવો તા બેઠા બેઠા, નહીં તમને એમ થશે કે ઈશ્વરીય શક્તિ છે. ઘણા તો ભગવાન ઉપર વિશ્વાસ નથી, કે ભગવાન હોય જ નહીં. એક નાસ્તિક માણસ હતો, એ જતો તો ચર્ચ થી આગળ, ત્યાં અંદર પાદરી બધી પરમાત્માની ચર્ચા કરતા હોય ને, કે આ બધા ભગવાન, કે ભગવાન છે ને છે જ, તું મન કે ના મન. ઓલા ભાઈ ને એમ કે તને આજ અનુભવ કરવો હોય તો કરાવી દઉં, કે હાલો ને કરી લઉં. વિશ્વાસ તો અમે છે નહીં, પણ કદાચ ક્યાંક હા, તું આજ તારા અંદરનો અવાજ સાંભળ, તું શાંત થઈ જા, તારો અંદરનો અવાજ જેમ કે ને એમ તું કર. તે ગાડીમાં બેઠો, એવો જ અંદરથી અવાજ આવે કે દુકાનમાંથી દૂધની થેલી એક લઈ આવ. કે મેં મારા ઘરની દૂધની થેલી લેવા નથી ગયો, તો હું શું કરવા લેવા જાઉં? પણ તો થયું, હાલો ને આજ કીધું હોય ને ઈશ્વરને મને જોવા શક્તિ છે, આઈનો આજ કેરો માર્ગે હું હાલતો જાઉં. દૂધની થેલી ત્યાં પૂછવા ગયો કે દૂધ ક્યાં મળે? દૂધની દુકાને ખબર નથી એને કે ક્યાં મળેલું. એ જ જગ્યા હતી, થેલી મળી ગઈ, લઈને ગાડી બેઠો. પછી જતો તો તેને ત્યાં યુટર્ન લેવાનો હતો, વળવાનું હતું, પણ એને અંદરનો અવાજ એમ કીધું વળ, કે મને નથી વળવું, સીધો જાઉં, શું થાય? સીધો ગયો ને અંદર ઓલા મગજ ચકડોળે ચડ્યું, પાછો વળ તું, પાછો વળ, અહીંયાથી પાછો વળ. બોલો કે નથી જ વળવું, કે ના જ વળવો. અંદર વાળો કે વળવું જ પડશે, એનો અવાજ જ સાંભળતો તો બીજું કઈ જ નહીં. વળી પાછો ગયો, ત્યાંથી પાછો વળીને ત્યાંથી યુટર્ન લઈને ગયો ને ત્યાં એક ગરીબની વસ્તી હતી. ત્યાં જઈ અંદરથી અવાજ આવ્યો કે ઓલા ઘરે જ્યાં દૂધની થેલી દિયા, એટલે હું ત્યાં શું કરવા જાઉં દેવા? કે જેને ખપતું હોય લેવા આવે ને. ગાડીમાંથી ઉતરી ગયો, વળી પાછો ભાઈ ગાડી જેવી ચાલુ કરતો તો એવો જ ઘરમાંથી રડવાનો બાળકનો અવાજ આવ્યો. રડ્યો, તેને દરવાજો ખખાડ્યો ને, દરવાજો ખોલ્યો તો ગરીબ બે પતિ પત્ની ને બાળક નાનું એ રડતું હતું ને એને જોઈ ને ઉલટ રોઈ પડ્યા. કે આ ભગવાન સ્વરૂપે આજ આયા, હાથમાં દૂધની થેલી દીધી ને પછી પત્ની શું કરી કે અમે બે જણા પ્રાર્થના કરી રહ્યા, 2 દિવસથી અમે ખાધું નથી, પીધું નથી, અમારા કને કઈ જ નથી, પણ આ બાળકને તો જોઈશે ને દૂધની માંગણી કરી હતી ભગવાન કને કે આ બાળક માટે તમે ગમે ત્યાંથી તમે વ્યવસ્થા કરો. એને વિશ્વાસ હતો, નતો વિશ્વાસ ને એને મૂક્યો. કે 2 દિવસ અમે પ્રાર્થના કરી રહ્યા કે અમને મરવા માટે કરો, કંઈક જીવાડવા હોય તો કંઈક આપો ને, મરવા માટે. એ દૂધની થેલી દીધી, ઓલો ભાઈના આંખમાંથી અશ્રુ આવી ગયા કે તમે સાક્ષાત સ્વરૂપે ભગવાન સ્વરૂપે તમે અમારા ઘરે અમારું આ લઈને આવ્યા. વિશ્વાસ, એના ખિસ્સામાં જેટલા પૈસા હતા એ પરિવારને દીધા. એ પરિવાર ગરીબ નતો, પૈસા વાળા જ હતા, પણ ધીમે ધીમે કે મારી નોકરી જતી રહી, મારી ઘરવાળીની નોકરી જતી રહી, મંદિરમાં પડી ગયા ભગવાન આગળ પ્રાર્થના કરવા. એવી પ્રાર્થના આપણે કરી રહ્યા થાય રહી. એને ભલે એના માટે આપણે એકવાર કીધું હોય ને કે કોઈ માંગણી બાધા દુવા નથી, એકવાર શરૂઆત ત્યાંથી કરવી પડે. વિશ્વાસ કેમ બંધાય? તમને ભગવાન સાથે વિશ્વાસ શ્રદ્ધા જોડવી હોય તો કેમ જોડાય? કંઈક માંગણી કરો તઈ થાય. તઈ ઓલાને એક દૂધની થેલી કે આમ જતો તો એમ આપણી અંદર એવો અવાજ સંભળાયો, પણ સાંભળ્યો કદી? કોઈ દિવસ સાંભળ્યો? તમે ઘરની બહાર પગ મૂકો ને તો મને ત્યાં જવું હોય, અંદરથી અવાજ આવશે જ, આવે જ. તારું ત્યાં કામ અને કે ત્યાં બોલવાની જરૂર હતી, પણ આપણે સાંભળતા નથી જ સાંભળતા. કેટલો સમય આપણે બરબાદ કરી નાખી રહ્યા, ખબર પડે? એક એક પળ, એક એક સેકન્ડ જતી રહેલી. બોલો, એક શ્વાસ ના જવો ખપે, બોલો એમ કેરા તો આપણા કેટલા શ્વાસ જતા રહ્યા મોજ શોખ કરવામાં. ને મોજ શોખે ના નથી, એ વળી પાછો ઓપ્શન આવે, એટલે ઓપ્શનમાં વળી રહી જાય કે તું મોજ શોખ કરતે કરતે તું મને યાદ કર. પણ આપણે તો એવાય ને એટલા આવરણ આવી ગયા ને, માયાના આપણે આવી ગયા ને. પણ આપણે શું હોય કે પરમાત્મા જે દીધું હોય ને એનો ધન્યવાદ કરતા નથી, ને જેનું નથી આપ્યું ને એનું રોઈ રહ્યા. કીધું 99 ગુણ સારા હે, એક નથી, પણ એક માટે આપણે શું કરી રહ્યા? રોઈ રહ્યા.
આપણે આજે બધા પ્રત્યે હરખો પ્રેમ આવે ને તો સમજવાનું કે હું સંપૂર્ણ થઈ જાઉં. બધા મહાત્મા સંતો કે કોઈ પણ વસ્તુ નિર્જીવ સજીવ નાનું મોટું ગરીબ અમીર બધા પ્રત્યે તમને પ્રેમ આવે ને તો સમજો કે મારી ભક્તિ સાચી છે. હજી મારું મારું મને આજ ગમે મારા આજ તો ઈ ત્યાં આપણે ખોટા હઈ ને જ્યાંથી આમંત્રણ આવ્યું ત્યાં પહોંચી જ જવાનું હોય. મારા ગુરુદેવ તમે જે માધ્યમ બનીને ત્યાં આયા હે જવાનું. પછી આપણે ગમે કે ના ગમે એના અંદર આપણે ગુરુ જોઈ તો આપણે ગમે એવા શબ્દો નીકળે. કેતા હતા ગુરુદેવ આયા તદી ફેરિયાઓ તો ઘણા આવશે વેપાર કરવા. વેપાર તમને કરવો કે ના કરવો. ફેરિયાને ઘડી ઘડી આવવું પડે. સાચા સંત વિરલાને ઘડી ઘડી ના આવવું પડે. ફેરિયાને બીક લાગે કે વળી દાગીનો મારો ખોવાઈ જશે તો પણ વિશ્વાસ છે કે મારું બાળક ખૂણે ખોંચે હશે તો એને હું અચાવા નહીં દઉં. એની છત્ર છાયા હંમેશા આપણી સાથે જ છે. જો ગુરુને છેતરશું તો વાલા કદી ભવો ભવથી નહીં છૂટી આપણે. ક્યાં કે હજી એ ગુરુ સાથે લગાવ ના હોય ને તો જોડી દેજો. કે એમાં માધ્યમ બનીને સત્સંગ આપવા તો ઘણી વ્યક્તિ જીવનમાં આવશે. પણ ધન્યવાદ ગુરુદેવ સાક્ષાત સ્વરૂપે તમે આ ઘટમાં બિરાજમાન થઈને મને માર્ગદર્શન કરો. ઈ તો પહોંચી શકશે કે એને તો કેટલા બાળક બધે દેહથી પહોંચી શકશે. સૂક્ષ્મ સ્વરૂપે બધાને મૂકશે. પ્રાર્થના કોક કરે ને કોકને ક્યાં પહોંચાડે. પોતે ના આવે કઈ તો સારા કે ખરાબ કોઈના માટે જસ પોતે નથી લેતા. આપણા જેવા મનુષ્યને જ બનાવેલા માધ્યમ ઈ બનેરા. કોઈ જોયા ભગવાન મને લેવા આયા જોયું તમે? કોક માધ્યમ ના કીધું કોકને એટક આવે કોક એક્સિડન્ટમાં જાય અલગ અલગ સ્વરૂપે કોકને માધ્યમ બનાવેરા પોતે આયા. તો હવે આપણે કેમ છેતરાઈ જઈ રહ્યા કે ગુરુએ અમારા કઈ ના દીધું આવડો મોટો મહામંત્ર દઈ દીધો હોય એ તમે રટો ને એટલું મોટું બળ દઈ દીધું હોય તમને સાધન બઈ જાઓ વાંધો વિશ્વાસ કરીને એને નાવમાં વિશ્વાસ છે જ નહીં આપણે નથી જ. એકવાર પ્રેમ તો કરી જો પતિને કરો બાળકોને કરો ગાંડો ગેલો જેવો આવડે એવો શરૂઆત તો કરો. તમે પરિવારમાં સંપૂર્ણ પરિપક્વ હશો ને વાલા તો એના નજીક જવાશે ત્યાં સુધી એની સાથે પ્રેમ નહીં થાય. આ જોઈને બધાને એમ થાય એ બેઠા એ બધાના ગુરુ શરીરથી નથી પણ એ જોઈને એ આનંદ આવે કે મારા બાપ તમે જ બેઠા પોતના ગુરુ હોય તો પગે લાગે નકો ના લાગે. એવા બધા સ્વાર્થીના પાછા પાછી કે હું પહોંચી ગયો. કે પાયથી પહોંચાય પાછા જાતે જ કે હું પહોંચી ગયો. કોઈ પહોંચ્યું નથી ગયા ઈએ કઈ જાય તો પછી આપણે બધા ક્યાં અટકી રહી રહેવાના હજી. અટકી ગયા તો આજે એટલો તો વિચાર કરો આપણી સાથે નથી જી દેહથી છે નથી પણ હાજરા હજુરી બેઠા છે દેખાયરા કે ને મહેસૂસ થાયરા એટલું કેરા તું ને હું એ કઈ તો હજી ક્યાં ગોતી રહ્યા આપણે. તું ને હું એ કઈ તો પછી કેને ગોતી રહ્યા. ઘટોઘટમાં હું બિરાજમાન હોઉં તો પછી આપણે ક્યાં હજી બધામાં નથી દેખાતા. આપણે પાસ્ટ કે કોઈ બી વ્યક્તિનું નથી કહેતા કે જાડે જાય કેવા ગુના કર્યા હતા એના પાપ પ્રકાશ્યન એમ આપણે બધા પાપ પ્રકાશી રહ્યા તો પાછળ વળીને એના ગુના શું કરવા આપણે જોઈ રહ્યા હજી ઈ જ કરી રહ્યા હજી એનામાં તો પરિવર્તન નથી. એટલે નતું કોશિશ કરી રહ્યા ને આપણે બધા તો પાછળનું શું કરવા આપણે પકડી રાખી રહ્યા. કોઈ બી હોય સાસુ દેરાણી જેઠાણી કે બેનપણી હોય ગમે તે વ્યક્તિ હોય પણ આપણે ત્યાં ઈર્ષા એટલે નથી જોઈ શકતા. એને ઈર્ષા કહેવાય. ખબર પડી? હજી તમે એને પાછળનું નેગેટિવ જોતા હોય ને ત્યાં ઈર્ષા હોય ને તો તમને એમાં નેગેટિવ દેખાય ના દેખાય નકો. એટલે વિચાર લેવાનો ઈર્ષા ત્યાં ઈર્ષા કહેવાય. એટલે કહ્યા ને હજી કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા કેને કહેવાય એ ખબર નથી. માત્ર બોલી રહ્યા. અહંકાર કેને કહેવાય ઈર્ષા કેને કહેવાય રાગ કેને કહેવાય ને દ્વેષ કેને કહેવાય. તો રાગ કેને કહેવાય કે આપણા બાળક સાથે કરીને એ રાગ ને બાજુવાળા બાળક સાથે આવી તો આપણે શું થાય દ્વેષ કે એને ફોર્માલિટી પણ જેટલો આપણા બાળકને પ્રેમ કરે એટલો એને કરી રહ્યા કે એ દ્વેષ કરી રહ્યા. અહંકાર કેને કહેવાય કે હું કરું રહી મારા જેવું કોઈ નહીં એ અહંકાર કહેવાય. ક્રોધ એટલે ગુસ્સો એ તો બધાને ખબર જ છે
પણ આ બોલી રહે રાગ દ્વેષ ઈર્ષા મોહ. મોહ એટલે મારું મારું ઈ મોહ. કીધું ના મારી પતિ પત્ની બાળકો એના સાથે રહેવાનું હોય પણ એમાં ઘરવાનું નથી. રહેવાનું તો હે જ પણ એમાં ઘરી મોહ. કરાયા વાળો કોણ? કેટલું મસ્ત ભગવદ ગીતામાં કેરા બધું સાંભળી રહ્યા પણ જતું ક્યાં રહેરું? એક એક વસ્તુ છોડાવેરા, એક એક વસ્તુ પેલી બંધનમાં નાખે ને પછી છોડાવે. પણ હજી તો આપણે બંધાણાય નથી. અમારે માળા છૂટી ગઈ પણ પકડી તઈ છૂટી હે ને પકડી જ ના હોય કેમ? બસમાં બેઠા તો ઉતર્યા તે છૂટી પણ બેહવું પડ્યું ને એકવાર એમાં પછી છૂટાણું. એમ આપણે આ માર્ગે હાલશું તે હાલતા હાલતા એક દિવસ સ્વયં છૂટી જશું પણ હાલતાય નથી તે. આજ મારા એક સાધન એ તો ખપે. આપડે તો જંપા ચાલુ થઈ ગયા કે હે વળી પાછા એમને બે હાથમાં હોય તો ક્યાંક તો ફરે એક મણકો હે એટલે તો ગુરુએ દીધી ને કોઈ ખબર હતી કે અજંપો ચાલુ છે તમારો પણ સાધન ખપશે એમાં બહીને ચડાશે. આપણે એનથી હોશિયાર કે સંતો આજ હાથમાં માળા જોઈએ ને હે એ જોઈને કેમ આપણી વચ્ચે જોઈએ? મને જરૂર નથી. જરૂર તો બધાને એ છે. એક શ્વાસ ગયો માયામાં ક્યાં ગયો જોયો? કેટલા જતા રહેવાની ને હાંજે હોય તો દુઃખ થાય વળી બીજે દી જ કરી પણ દુઃખ થયું એના આગળ વધો કે શું કરવા મેં કાલ મારો એક શ્વાસ ગયો? જરૂર પૂરતું જ કામકાજ કરો કહેવાનો મતલબ. એટલા માટે પેલા વડીલો દિવાળીની સફાઈ કરતા હતા, વેલા નતા કરતા. આપણે રોજ દિવાળીથી રોજ સફાઈ કરવા ખપે. સંતો એમ કે રોજ દિવાળી આપણા જેવા ડોબા વળી રોજ લાળા લે હે એટલે જી પેલા વડીલો કરતા હતા કામ કરતા હતા ખોટું સાચું કરતા નતા જ કરતા. એને સમય નતો મળતો. આજે આપણે બધો સમય મળેલો ખપે એટલો મળે જ રો ને. હું નિંદા નથી કરતી, હું માત્ર વાત કરું રહી. એ વાત એ નિંદા છે. તમે કહો કે નિંદા શું કહેવાય એ ખબર નથી. તો હું ઈ કોકનું કહીને કે ઓલા બિચારા વાલા આમ કહેતા હતા, ઈ નિંદા છે. કહેવાનો અધિકાર આપણને નથી છે. એ નિંદા છે ત્યાંથી હટવું જ પડે. એની ચિંતા કર્યા વાળો બેઠો હોય, આપણે શું કરશું? આપણું કરો ને પેલું. એટલે આપને ખબર નથી કે નિંદા શું કહેવાય. બધી વસ્તુનું ખબર નથી વાલા. જગત શું હોય કે મિથ્યા. શું હોય? સત્ય ભ્રમ કેને કહેવાય? ખબર હે? જગત ખોટું હોય સાચું હોય બ્રહ્મ સાચું હોય તો પછી આપણે દોટ ક્યાં લગાવીએ? ખોટા તરફ ને પાછા કઈશું રે કે હું ભક્તિ કરવી. સત્ય શું હોય ઈ જ ખબર નથી. ઈ જ ખબર નથી. ઈ છે કે સત્ય શું હોય? ભ્રમ સત્ય. ભ્રમ દેખાતો નથી ને એટલે ઈ સત્ય લાગતું. એટલે તો દેખાય દેખાવા. ગુરુ તો એટલા માટે આપણા જીવનમાં ગુરુ સિવાય કોઈ વ્યક્તિ આપણે બ્રહ્મના દર્શન કરાવે જ નહીં. ઈ તમારો ભ્રમ હે. ભ વાળો ભ્રમ ઈ ભ્રમ હો. આ તો બ આવે ભ્રમ એમ બોલાય. પણ આપણે ગુરુ સિવાય દર્શન કરાવે જ નહીં. નકો શાસ્ત્રો ગ્રંથો ખોટા પડે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એટલી ખબર કેમ નથી પડતી આપણે? જાતે જ બ્રહ્મના દર્શન કરી રહ્યા હે. ઈ કેરા એટલા હાલ્યા જાવ ને પેલો એનો શબ્દ કુટુંબ પરિવાર હે તો આપણે પકડ્યો. મા બાપની સેવા કરો. આજ કેને કર્યું? આજ મા બાપ આવે તો મંદિરમાં બેઠા હોય. આપણું તો કીધું હોય ગુરુદેવે એ કરવું પડે. ગુરુદેવે પેલું એ કીધું હોય. ગુરુના શબ્દો વચને હાલો તો ખરા યાદ હે. ગુરુને છોડી દીધા. ગુરુ ગયા ગોપાલને વાંચી મોકલે બીજાને પકડ્યા. બીજા તા પછી બ્રહ્મ બતાવે એટલે બધું પૂરું પૂરું થઈ ગયું. ઈ જ કર્યું હોય આપણે. ગુરુના વચને ને શબ્દો કેટલા હાલ્યા હતા આપણે? નતા જ હાલ્યા ને. હવે કોશિશ કરી હોય તો થોડોક આનંદ આવ્યો, થોડોક ક્ષણિક નો આવ્યો હોય એવું આઠે પહોર આનંદ કરાવશે નહીં કરાવે? તો પછી એવો વિશ્વાસ કેમ નથી થતો આપણા ગુરુ ઉપર? પેલા કીધું હતું કે પરમાત્મા દેખાતા નથી દેખાતા એને શું કરવા યાદ કરીએ? જે દેખાયેલું તત્વ ચૈતન્ય કે ગુરુ સાક્ષાત આપણી આગળ એને યાદ કરો ને પોતે આપણે બતાવશે. તો આપણે તો કઈ નથી દીધું. ગુરુએ કઈ નથી દીધું. લાઈનમાં ઉભો રહી તૂટી પડે. બોલો એક વાલાના શબ્દો હે ઈ લાઈનમાં ઊભું રહેવા મળ્યું ને અમે તો ઈ નથી મળ્યું. લો તમને તો લાઈનમાં ઊભું રહેવા મળ્યું ને
તમારી એવી પાત્રતા હતી કે તમે લાઈનમાં ઉભા રહે એની પૂનમ ભરવા અમે તો ઘરે જ બેઠા હતા. તો આપણે ઈ જોવાનું કે આજ હું લાઈનમાં ઊભી તો હોઉં કે અમારા ગુરુએ કઈ ના દીધું લાઈનમાં ઉભા રહીને તૂટી પડ્યા તો ત્યાં જવાનો એક મોકો તો મળ્યો. આપણે ઈ નથી જોતા. એને મળીને આશીર્વાદ ખપેરા પણ તમે જ્ઞાન કોઈ વખત લીધું ગુરુકંથી? આ જેટલાના હયાતે ને ઈ તો એને મણજો છે તો મણો. ફોન કરો એ કદી ના કેરા. અડધી રાતે પણ મને ફોન કરો એમ કેતા ગુરુ બોધ દીધો ને ગુરુદેવે તમે હતા કે હવે જવાબદારી બધી અમારી, તમે જ્યાં તકલીફ પડે ને ત્યાં અમને ફોન કરજો એમ કેતા હતા બાપ. તો આપણે આજ કર્યા ફોન? ગુરુદેવ છે ઘણા છે નાની સંતો કર્યા ફોન? એ જવાબદારી ગુરુ જ પહોંચાડે, બાકી અધૂર્યા હોય ને ના પહોંચાડે. માત્ર જ્ઞાન પીરસવા પરમાત્માએ બેહાડ્યા, બાકી પહોંચાડતા ઈ અમે કઈ ના કરીએ. અમે તમે બધા હરખા જઈ કીધું ને, તમે અમે હરખા જઈ, કઈ ભેદભાવ નથી. પણ અમે ભટક્યા હતા ખબર પડી, તમે ભટક્યા હો, હજી ભટકેલા જઈ. અમે એટલે કર્યા આગળ વધો, આગળ વધો. કેટલો આનંદ દેવાલા છે ને. પ્રેમ શબ્દ બોલવામાં આંખમાંથી અશ્રુ આવી જવા ખપે, એટલો પ્રેમ મીઠો શબ્દ. તમે પ્રેમને ક્યાં જગ્યાએ વાપરી રહ્યા આપણે? આઈ લવ યુ બોલો ને પ્રેમ બોલો, મીઠાશ છે મને પણ શું આવી ગયું પ્રેમ શબ્દ વાપરી ત્યાં તમે એકવાર એટલો બેઠા બેઠા સોચો તો ખરા. પ્રેમ 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 ની વર્ષા વરસેરી આપણા ઉપર ને એમાં આપણે ભીંજાઈ ગયા પણ એ પ્રેમ આપણે ગમતો નથી. વૈભવ વાળા ફૂલમ જતા રહી દોડતા બે ફુવારા, પણ પ્રેમ વાળો હોય ને એ તો આઠે વરસ્યા જ કરેલો. વૈભવ સફળતા શાંતિ વાળો તો ક્ષણિક માટે, પણ પ્રેમ નો તો વરસ્યા જ કરેલો. અમીના ઝાંટણા ઝંટાય જ ન, પણ આપણે એવી અમી દ્રષ્ટિ નથી બની કે એને જોઈ શકી. આપણે એટલે જ કહીએ ને પરિવારમાં જીતવાનું હોય વાલા, કે હું મની જાઉં કે મને નથી જવું તો ત્યાં જવાથી તો હખર થશે, ની જઈ તો હખર થશે. જ્યાં લઈ જાય ત્યાં જાઓ ને ભેગા છે. અમુક જગ્યાએ આપણે પાછા હતી જ્યારે મને ત્યાં નથી જવું કે હું મજા સુધ નિંદા થશે, તો ત્યાં જ રહીને સ્થિરતા લઈ આવવાની. આપણે એમ કહીએ હું બધી 4 જણી બેહેરી તો મને નથી બે, હું ત્યાં બેવું જ નહીં. આપણે છોડ્યું હોય તો ત્યાં બહીને એને બધા છોડાવાય નહીં. એમ બધા ભાગ્યા કરશું તો કામ કોણ કરશે? ગુરુદેવના કામ કોણ કરશે? આજે આપણે ઈ જ કરી રહ્યા. સ્ત્રી ઘરમાં પુરાઈ ગઈ, ઘરમાં પોતના જીવનું કરો, પોતના જીવ તો સ્વાર્થ થયો ને. એને જેના જીવનું કરીને જતા રહ્યા હોય તો એટલું તો કહેવાય ને કે મેં મારા જીવનમાં ઘણી ભૂલું કરી હતી, ઘણી નિંદા કરી હતી, રાગ દ્વેષ ઈર્ષા બધું જ કર્યું હતું, પણ બસ હવે ગુરુના માર્ગે હાલી રહ્યો એના વચને. તો આ બધું ગુરુદેવે છોડાયું હોય તો તમે ખરેખર બધા વાલા છોડી દો. એટલું ના કહી શકાય કે એમાં શેનો ડર હોય? છોડી તો કઈ એટલે જ કહી એટલે આપણે ભાગી રહ્યા. આપણે ત્યાં જતા કા નથી, ડર ત્યાં જઈશ તો 2 શબ્દ બોલશે તો મારા ભેગા સાક્ષાત તમે જો તો મને શેનો ડર? આજે આપણું ઈ જ થઈ ગયું હોય કે પેલા નીચે કેટલા બેઠા, હવે અમે નથી જતા, કાં નથી જતા. નીચે જઈ કાંક વાતું થાય તો આપણામાં જીવ મળી હોય ત્યાં પીરસાય નહીં પ્રસાદ. એક જીવને તો ચોટ લાગશે નહીં લાગે? એમ ભાગશું બધા તો ગુરુદેવના કામ કોણ કરશે? આપણા ઈ કરે રાખ તો આપણે એના નહીં કરવા પડે? બધાના ઋણમાંથી મુક્ત થવાય બધું છે, પણ ગુરુના ઋણમાંથી કઈ મુક્ત થશું આપણે? ગુરુના ઋણમાંથી કેમ મુક્ત થવાય? કે જે આપણે આપ્યું હોય એ આપણે આપશું ને બધાને, તઈ મુક્ત થવાશે. કે હમ સાચવી રાખવા નથી આપ્યું, કાંઈ સાચવી રાખવા આપ્યું હોય કે જેટલું આપણે આચરણમાં મૂક્યું, નિંદા છોડી, ઈર્ષા છોડી, સાચું ખોટું બોલવાનું છોડ્યું, એ છોડ્યું હોય એટલું તો વ્યક્તિને જણાવાય. આજ તમે આ દેહજી કર્યું પેલાનું જ પકડીને દુખી થાવ, પણ હમણાં જી છે એનો આનંદ કાં નથી લેતા? એ તો ગતગંગામાં પહેલા જ સ્વીકારતું, આજ ફરી એ કહે કે અમે ઘણી નિંદાઓ કરતી, રાગ દ્વેષ ઈર્ષા બધું અમારામાં ભરી ભરીને હતું, પણ આજ નથી. શું કરવા? કે એનો હાથ બસ એની છત્ર છાયામાં બેઠા, આવાય દે કે એના ઓરા આપણી આજુબાજુ કોઈ તાકાત નથી કે આપણી કને આવીને કચરો નાખી જાય.
પણ આપણે જ હજી બધાને ગમેરું તે કનોરો લેવાનું હે ઇન્દ્રિયો બધી આપણી ક્યાં હે બારે ફરે રહ્યું જોવે રી ન ખપે લઈ આવે રી અંદર બધું ભરે રી પણ ખાલી થવાનું ભર્યું હોય એ બધું કાઢો તમે આ બધી ઇન્દ્રિયથી જેમ ભર્યું હતું એમ કાઢવાનું હોય ના કીધું મેં ઘણાની નિંદા કરી હતી આ મોઢે કરી હતી આજ બોલું રહી કે મેં કરી હતી આજ પછી ગુરુદેવ તમે મારી સાથે હો ને એક શબ્દ તમારી સિવાય બીજી વાત નહીં કરું હે પેલા મેં ઘણું ખરાબ સાંભળ્યું હતું પણ હવે મેં ઘણું ખરાબ જોયું હતું હવે હું નહીં જોઉં એવું આપણે અભ્યાસ કર્યો પેલો સ્વીકાર ભાવે નથી કે મેં આ બધું કર્યું હોય એ સ્વીકાર ભાવ છે આપણામાં હે કે મેં નિંદા કરી હતી એવો સ્વીકાર ભાવ હે ગમે તેટલા જાપ તપ કરો પણ તમારા અહીંયાથી બોલાય ને કે મેં ઘણી નિંદા કરી હતી તઈ રાજી થાય એમને એમ રાજી ના થાય કાંઈ આજ માળા કરો 4 વાગે ઉઠો અખર કામ કરો એ બધા આગળ બતાવી રહ્યા આપણે બતાવી રહ્યા ને પણ કોઈ દી એમ કીધું કે મેં ખરાબે ગુરુદેવ ઘણાય કરે જાણ અજાણમાં તો હું આજ પ્રાયશ્ચિત કરું એ શબ્દ આવ્યો કોઈ દિવસ ઈ કરો ને પછી ના થાય તો કેજો પણ ઈ કર્યું નથી આપણે કર્યું ગુરુદેવ તો કેવા તૈયાર કરે ના બાળકને ખબર હે કે શિષ્યો બધા આશ્રમમાં ભણતા હતા એટલું એક શિષ્ય બધા તો પરિપક્વ ના થાય એમાં 50 હોય એમાંથી એક થાય વળી 50 ભણવા આવે એમાં એક થાય એમ કરતા 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 થતું જાય તો એ રાજાનો દીકરો હતો પેલા આશ્રમમાં જ ભણતા એ કેટલા 14 વર્ષ 15 વર્ષ 10 વર્ષ જેવું જેવું બધા જતા એના માતા પિતા એને લેવા ગયા એના દીકરાને આશ્રમેથી તો એનો બાળક જેમ કે ગુરુદેવ બધે ભલે ભલે કામ જે કે ખરાબ કામ સારું કામ બધું કરતો આવતો બધું જ કરતો હતો પછી એના મા બાપ લેવા આવ્યા ને જઈ તો ગુરુએ દંડી તોડી લાકડી તોડીને એના ઓલાને શું કરવા માંડ્યા મારવા માંડ્યા તે એના બાપને એમ થયું કે આટલી વાર વખાણ કરતા હતા કે આવું તો શિષ્ય કોઈ છે જ નહીં એમ તો હવે મારે કેમ રાખે તે બાપ તો બોલી ના શકે પણ માનું હૃદય કેવું હોય એ તો ના જોઈ શકે એનથી ના રહેવાનું તો પછી એને ગુરુદેવને પૂછ્યું કે હમણાં તમે એમ કહેતા હતા કે પરફેક્ટ છે તમારું બાળક થઈ ગયું તમે લઈ જાઓ હવે તો હવે તમે એને મારો શું કરવાયા તો એટલા માટે કે કાલી રાજાની સીટ ઉપર બેસે ને તો હમે વાળાને મારવા પેલા 100 વાર વિચારશે એને માર ખાધો હશે તો ને કદાચ કંઈ ખાવો પડે તો આજ ખાધેલું હોય એટલે બાપ એટલા ચાબુકા દે ને આપને એમ થાય કે મને દુઃખ દીધું તો એના મોઢામાંથી એક શબ્દ ના નીકળ્યો એને માને એમ થઈ ગયું પણ એ બાળકના મોઢામાંથી એક શબ્દ ના નીકળ્યો એ ગુરુને એટલી ચિંતા હતી કે મારું બાળક એવું તૈયાર કરીને મૂકું ને ગમે ત્યાં જાય ને હે તો પાછું ના પડે અંદર હાથની ઉપર તો એને કેવું બધું જ કર્યું પણ છેલ્લે માર્યું કે સહન કરેલો કે નહીં તો આપણાથી સહન થાય ભક્તિ કરો ને કોઈક 2 તુંબા ઠોકે તો અમે સાચું ખબર પડી જાય હે આપણે તો આવા નાની નાની મોટી મોટી પરીક્ષામાં નપાસ કેવા થઈ જાય ઓળખી જ નથી શકતા તમને એમ થાય કે ભક્તિના માર્ગે હાલી તો સુખ સંપત્તિ વધે કઈ નહીં દુઃખના ઢગલા આવે આપણે પરિપક્વ કરવા માટે કસોટી આવે કઈ કર્મ ના હોય કઈ કસોટી આવે કે બાપ એવા તૈયાર કરે કે મારું બાળક જ્યાં જાય ત્યાં પાછું ના પડે ને આપણે પછી નાની નાની વસ્તુમાં રોઈ રહ્યા કે આટલું બાપાને યાદ કરું ગુરુદેવને પરમાત્માને યાદ કરું તો આવું દુઃખ ક્યાં આવ્યું ગુરુદેવ કસોટી કરવા આવ્યા ને તો તમારી શાળામાં ભણીએ તમે ભણાવીએ મને તો પછી હું ઓળખી ના શકું કે તમે અમારી પરીક્ષા લોરા એવું બની જવાનું વાળા કે ઘરમાં ગમે તે કંઈક થયું મા દીકરી વચ્ચે બોલવાનું તો સાસુ સ્વરૂપે તમે આ કસોટી કરવા આવ્યા કે હું બોલું કે નહીં હે બોલી જાય તો ત્યાં શું થયા ત્યાં બિચારાને કેટલું દુઃખ થાય કેટલો સતત નિરંતર આપણે એ અભ્યાસ કરાવેરા આપણે લાકડી તો હજી પડી હોય નથી હે હજી પ્રેમ 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 સિવાય બીજી વાત નથી પ્રેમ એટલો દેશે ને પછી ચાબુક દેશે કે તમારામાં કેવી પાત્રતા એને સહન કરો કે નહીં હજી પ્રેમમાં શું કરી રહ્યા મજા લઈ રહ્યા આનંદ લઈ રહ્યા પણ એવી લાકડી એ ખાવી પડશે કાંઈ હે સંપૂર્ણ પૂરેપૂરા એવા બનવું હશે ને સ્વને ઓળખવા તમે આ ચેતા હોય આપણે ઘણી વ્યક્તિને એમ જોયું ને ઘણી માળા કરે એ પહોંચી ગઈએ એના કરતા આપણે પહોંચેલા કહેવાય કે એને ઓળખી શક્યા
હે આપણે જ કહેવાય ને કે એને ઓળખી શકે આપણે એવું થોડું વાલા હાથમાં માળા હોય ને ઘરની બહાર ના નીકળે પહોંચી ગયા હોય એવું હોય. આપણા તો ગુરુદેવ એવું તૈયાર કરે તું જ્યાં જા ત્યાં ખબર ના પડવી ખપે કે તું કોણ. ઓળખ્યા વાળું ઓળખી લે. આપણે તો સાધ્વી બની જાય ભગવા ચોંડલાય બદલાઈ જાય નળીમાંથી ચેન હોય સોનાની તે માળા આવી જાય. તો લીધા શું કરવા બધા માળા જે પહેરવી હતી તો આ બધા ખર્ચા ક્યાં કરાયા. સંસારમાં રહીને કાંઈ છોડવાનું નથી છોડવાનું હોય. હવે આ 16 શણગાર બધું પહેર્યું હોય નડીમાં કઈ ના હોય તો આપણે સંન્યાસ લેવો પડે. આ પરિવારમાં રહેવાનો અધિકાર નથી. હવે તમને ઈ ગમે પણ આપણા પતિને ગમે પણ 16 શણગાર કેના નામના પહેરવાના બસ એના નામના પરમાત્મા ગુરુદેવના નામના 16 શણગાર એનું સજવાનું હોય. ઈ ક્યાં કેરા ભગવા થાવ ઈ પોતે ભગવા રહીને આપણે બધું દેરા કરવાની પણ એના નામનો રંગો તમે રંગ એના નામનો લગાવવાનો હોય. એટલે ઈ બધામાં પડવાનું હોય નહીં. મસ્ત તૈયાર થવાનું ને ઈ બધું આપણે ખબર હે ને કે આપણે શું કરી રહ્યા તો લોકો હારું શું કરવા આપણે બારે ચંદલા તિલક બદલા રાખી ગ્રુપ પાડી દઈ પાછા બોલવા સત્સંગીનું ગ્રુપ ના સત્સંગમાં એવું કોઈને શીખવાડ્યું એટલે કઈ વાલા કે બધે જ્યાં જઈ ત્યાં ના સાંભળતા હોય સત્સંગ ત્યાં બેહાય સાંભળતા હોય ત્યાં તો ના બેહાય કાંઈ આજે એમાં ગ્રુપ સત્સંગ સાંભળતો હોય એમાં ગ્રુપ પાડો ને ત્યાં ગુરુદેવને પરમાત્માને તકલીફ થાય. પાડી જ દઈ રહ્યા ને આપણે આપણી જાત ઉપર વિશ્વાસ નથી કે આપણે જ્યાં જશું ત્યાં આનંદ દેશું કે દુઃખ દેશું. એટલી ખબર પડી જાય કે ત્યાં જશું ને તો એ વ્યક્તિને નથી ગમતું પણ તું ઘટમાં બેઠો ને તારા દર્શન નહીં કરી લે. આજે ઘટો ઘટમાં દર્શન સત્સંગમાં આવે ના આવે ભગવાન ઉપર શ્રદ્ધા હોય ના હોય પણ બધામાં આપણે એક જ ભાવ કરવાનો હોય તો આગળ વધાય. બાકી ભક્તિ કરતું હોય એને તમે પ્રણામ કરો તો એ સ્વાર્થ છે. નથી કરતું તો ના કીધું પરમાત્મા તમે તો બધાને હરખો પ્રેમ કરો રા તમને મોને ના મોને તો ઈ તો શીખી લેવાય ને. પોતપોતનો કરીને ભાગી જશું પોતપોતનું કરીને ભાગી જશું તો આનો અંત કઈ આવશે. પોતપોતનું તો કરવાનું હોય પણ સાથે બધાને લેવાના એકલામાં મજા આવે ત્યાં ખોટા હાથે કેટલી વાર વાત કરી. આ જીવતા બધા બેઠા પરમાત્મા એની સાથે વાત કરી તો કરાય છે ને બધાને હવે સમજાવવાના થોડીક કડી ખૂટેરી એકબીજા સાથે બેસશું ને ત્યાં આપણી કડી જોડાઈ જશે. બધા પોતપોતની કક્ષાએ અભ્યાસ કરેલા જેવું પાત્ર બને એવું પ્રસાદ આપેલા આપણે કરાય વિચારો સારા વિચારોથી કોઈક આગળ આવે. મને નથી કેવું કે કઈ નથી કેવું મને ઘણી વાર એમ થઈ જાય હવે મને કોઈને કશું નથી કરવું વળી પાછું એમ થાય નહીં કરી તો થાય. અમને ઘરમાં પુરાઈ રહેવામાં ઘણો આનંદ છે ને મજા જ આવે ને ક્યાંય નથી જવું મજા છે બધે જવું જ પડશે. વ્યવહારમાં ફરવા મોજ શોખ બધું કરવા જવું જ પડશે પણ સાથે છે ને આપણી સાથે ભેગા એને ધન્યવાદ કરતા જઈ આભાર માનતા જઈ તો પડે દુઃખ ના પડે. આપણે ક્યાંક પ્રેમની કડી ખૂટેરી જોતા. હવે વાલા જો કદાચ ઘરમાં એમ થાય સાસુ વહુને ઘણું કામ ખપે સાસુને ઓછું ખપે તો એ સમજી જવાનું. હવે હું નહીં કરું બીજા શું કહેશે બીજા જી કે આપણે એની ચિંતા થાય. કોક આવી જશે ને મારે હાવ કામ કરતા છે બેઠા છે જોઈ લેશે તો હવે એને કામ ગમેલું તો ભલે ને કરે એટલે આપણે બધા એ ડર લાગેરા ને જેને જી ફાવે એ કરે. એવું નથી કે નાનું મોટું કોકને બધામાં અલગ અલગ રસ હોય ને કોકને પોતું કરવાનું ગમે કોકને કચરા કાઢવાનું ગમે કોકને વાસણ એવું કઈ નથી પણ આપણે સાલું એમ થાય વળી જોશે તો. હવે તમને એટલું જ કહો કે આપણા ઘરમાં સાસુ વહુ ઝઘડી તો ત્રીજી વ્યક્તિને ખબર કેમ પડે કેને કીધું હોય ઈ જ હોય ઈ જ કરી હોય ને આજે આપણા ઘરની વાત બાજુવાળા ઘરના ખબર કેમ પડી આપણે જ પ્રદર્શન કરે ને વાત સ્વીકારતા કેમ નથી કે મેં આ કર્યું તું એમ વાત ભક્તિ કરી રહી બધે ઢોલ વગાડીને કહી રહ્યા
તો આજ ઘરની વાત ઘરમાં જ રહેવા દેવાય. બેનપણીને કો ન કેવું હોય ત્યાં કે જ્યાં કેવું હોય એને આગળ નથી કેતા. ઉલીને દૂધ ખપતું હતું બધા ઘર માગવા ઘી હોય તો કે મારો છોકરો ભૂખ્યો હોય આપો તો ના આપત. પણ ઈ મંદિર આગળ બેન ફોટા આગળ કહેતી હતી. એમ આપણા ઘરમાં કોઈ બી થયું ને અહીંયા બહીને કોને એને જવાબ મળી જશે. પણ આપણે કહેતાય નથી. પાછી બધી ભેગી બેહો એટલે વાત એક ચાલુ કરે ની નણંદ દેરાણી જેઠાણી તો આપણે શું કરી મને કે પછી ઘરે આવીને અફસોસ થાય મને નતું કેવું તે કહેતી હતી ને ત્યાં બંધ કરાવતો આપણે. એ બિચારી ખાલી થતી હતી. તે ખાલી થતી હતી તે તમે એનું કઈ સોલ્યુશન કરી શક્યા? એ કહેતા હતા તો સાંભળતી હતી તે. પણ તમે એનું કઈક દવાખાને જાય ડોક્ટર દવા કરતો હોય તો હા હજી કેરી એમાંથી આપણે કાઢી શકતા હોય તો સંભળાય. પણ કાઢી તઈ એ બિચારા કેટલા દુખી હતી પરમાત્મા જોવેરો ને આપણા કાન જેટલું થતું હોય એને હૂંફ દેવાય. તમે ના કીધું એના જેમ કે આ બધું જોઈને દુઃખ થયું. એ દુઃખ થયું એ ઘણું પણ એ આપણે ત્યાં કઈ નતા કરી શકતા. જ્યાં થઈ શકતું હોય તો ત્યાં થઈ શકે ને. તો આપણે આજ બધા એક પરિવાર રહેવાના કોઈ અલગ નથી. સમાજ એક પરિવાર જ કહેવાય. તો એક જાગીર બધાને જગાડી શું કરવા ભેદભાવ કરી રહ્યા હજી. પોલિટિક્સ સત્સંગમાં પોલિટિક્સ આવી ગયું અમારું તમારું બોલો. એવું જ કરી નાખ્યા ભાગ પાડી દે સંતોનાય પડ્યા ને અમાય પડ્યા. તો આપણે તો ધર્મને જાગૃત કરવાનું. કૃષ્ણ કયા ધર્મનું કીધું તું? એકે ધર્મ કીધો તો લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ સત્પંથ એ ધર્મ એમ અલગ કરાયા હતા. માનવતા ઈ જ મોટો ધર્મ. હા તો આપણે એના માટે આજ બેઠા અહીંયા કઈ વાડા પડવા નથી બેઠા. વાડા પડ્યા એને એક કરવા અહીંયા બેઠા આજે આપણે. કૃષ્ણ પરમાત્મા એમ કરો શું પરમાત્મા તમે એનું માન્યું શું? જોયા કૃષ્ણ કે નહીં? તો પછી જોયા એને જ માનો ને પરમાત્મા. એટલે આપણે ધર્મ માટે વાલા ફરજી ધર્મ એમ ઈ જ છે. ના કીધું ચૈતન્ય તત્વ એ આપણી અંદર છે. પણ એ બતાવશે કોણ? એ એટલે ગુરુ એટલે આવેલા ખબર પડી. બાકી હે તો બધામાં નાસ્તિક કે જે મોનેરા નથી માનતા બધામાં એ તત્વ તો રમી જ રહ્યું હોય. પણ એની ઓળખાણ કોણ કરાવે? ઈ જ કરાવે ને. તો આજ બધાના બચ્ચા જુદા મા બાપ જુદા. એક જ મા બાપ ને એક જ રાખ્યું હોય તો આમ ના ચાલે. એમ એટલા માટે આ બધા સંતો મહાત્માઓ અલગ અલગ સ્વરૂપે આપણે મળ્યા. હે તો એક જ બાપના બચ્ચા. સમય બધા વાલા કરજો. ખરેખર મને તો જો વાલા ઈ છે મારું હું સંપૂર્ણ નથી. મારાથી જીવનમાં ઘણી ભૂલો થાય વાલા, ઘણી જ થાય. પણ એમાં રોજ મનોમંથન કરીને એમાંથી કોશિશ કરી રહ્યા વાલા. એક ભેગું તો ના નીકળાય. ક્યાંક મારામાં પ્રેમની કડી ખૂટતી હશે ને. તમારા માટે નથી મારા માટે છે અભ્યાસ. આજ ના કીધું કે ઈ જ સતત નિરંતર કોશિશ છે કે મારી સાથે જોડાયેલા એનાથી મને કોઈ તકલીફ ના થાય, હું એને કોઈ તકલીફ ના આપું. બધા એક થઈને રહી. આમાં શું કઈ હે ગુરુદેવ કહેતા કે વેપાર કરવા બેહો ને અમે જોવાનું કે બધું 5 લાખ 10 લાખ કે 5000 નો ખોલવાનું કે દઈ દેવાનો પૂરેપૂરો એવું ના હોય. સંતો દેતા હતા પૂરેપૂરો. આપણા જેવા અધૂરિયા બધું ઠલવી નાખે. પાત્ર ના હોય. ગુરુદેવ સંતો પાત્રતા જોઈને પ્રસાદ આપે ને આપણે તો એટલા ઉતાવળિયા ને ધીરા થઈ જાય કે જેટલું થયું ને અનુભવ ને એ બધું કઈ પણ કોઈ દિવસ એમ કહી રહ્યા મારાથી જીવનમાં ખરેખર ઘણી ભૂલું થઈ ગઈ. શબ્દ આવેરો બીજાની જ ભૂલું જોવામાંથી ઊંચા નથી આવતા. હજી આપણે આ સાંભળીને હજી ઈ જ કામ કરી રહ્યા ને. હજી કોઈ વ્યક્તિમાં ભૂલ દેખાણું તો ત્યાંથી જ હટી જાય. ઈ કોણ દેખાણું ગુરુદેવ મને નતું જોયું. એમાં જવાનું નથી, જોઈને હટી જવાનું હોય. આપણે કેટલી ભૂલું જીવનમાં પળે પળ કરી રહ્યા. પળે પર ભૂલું છૂટશે તઈ પરમાત્માને પળે પળ યાદ કરશો. એ અહંકાર એ કઈ માનતો નથી જી કે મેં ભૂલ નથી કરી. ઈ આપણો મોટો છુપો દુશ્મન અહંકાર છે. આજ બેઠા હું એમાં કોઈને એમ થાય કે મારાથી ભૂલ નથી થઈ એવું થાય
થી હજી થાય જ નહીં, હે? તો આપણે સ્વીકાર કેમ નથી આવતો વાલા? એ સ્વીકારશો નહીં ત્યાં સુધી આગળ નહીં વધાય. આપણા સ્વયં માટે સ્વીકારવાનું હોય, કાંઈ પોતાના માટે સ્વીકારવાનું. એમાં કાંઈ કોઈ આપણે સજા દેશે કે? આપણા ગુના સ્વીકારશું તો સજા દેશે કે? દેશે, પણ કેટલી દે? ઓછી દે. ઓછી દે, હે? કે ઘણી દે? ઓછી દે. એમ આપણે સ્વીકારી લઈને તો આગળ નવી ભૂલું ના થાય. આજ વિચારો તો આપણા બાળકો, આપણું તો ઘણું જતું રહ્યું, પણ આપણી પાછળ જે પેઢી હે એને સારું સંસ્કાર મળે. કે પોતપોતના જીવનું કરી જતું રહેવાનું. મને તો એમ થાય તમને કેમ અંદર જપવાય દેરો તમને, હે? અંદર ઈ હોય ને એ તો રેજ ની નીકળી જ જાય, શબ્દો નીકળી જ જાય આપોઆપ. અમને ઘણી વાર એમ થાય નથી મૌન જ બઈ રહેશું, હે, કશું જ નથી બોલવું એમ, પણ નથી જ રેવાય, નથી જ રેવાતું. બીજી વાતોમાં મૌન કરાઈ દેરા, સંસારની વાતોમાં, બાકી આમાં તો નથી કરાવતા. આપણે હજી મોહ માયાની કેટલી વાતો થાય. હવે એટલું જ વિચારો, આડોશી પાડોશી આપણી સાથે કોણ રેરું, અમે બઈને શું વાત કરી રહ્યા, એટલું વિચારો તમે. આખો દી પરમાત્માની વાતો કરી રહ્યા. કોઈ નવી શીખવાની કરાય, પણ ઉલાન ઘરે બિચારાને આમ થયું, ઈ આપણો અધિકાર હે કરવાનો, હે? ઈ થયું એના પાછળ પ્રાર્થના કરો ને. પ્રાર્થના નથી કરતા, ચિંતા કરી. માત્ર ચિંતાથી કઈ ના થાય. પ્રાર્થના કરી તો એવા ગળગળ હૃદય થઈ જાય, અહીંયા બહી જાય એવી ગુરુદેવને પ્રાર્થના કરો કે જેવો છું તેવો હું તારા શરણે આવ્યો બાપ, હે મને તારી છત્ર છાયામાં રાખજે. કદી કીધું? એટલું જ બોલો ને, છત્ર છાયામાં, તારી છત્ર છાયામાં રાખજે. મને શું ખબર હોય? મને ખબર નથી, પણ માંગણી ખુલતી એ નથી આપણી. પ્રાર્થના શું કરી તે જેવો છું તેવો તારા શરણે આવ્યો, તારી છત્ર છાયામાં રાખજે. એ તો આપણા અંદર જ બેઠો હોય. મારે કે આપણે એની છત્ર છાયામાં જ નથી બેઠા. આનાથી મોટું સુખ શું હોય? આજ છતે નથી લોકો કને છે. આપણી છત તો મળી હોય ને એની કૃપાથી, આપણા કર્મને આધીન, પણ ભેગાઈને રાખશું તો કદી અછત નહીં આવે. કહેવાનો મતલબ ઘરમાં લક્ષ્મી નહીં ખૂટે આપણા. દેહ મળે હોય, મનુષ્ય દેહ મળે હોય, એની છત્ર છાયા છે. પણ આપણે એનો ધન્યવાદ નથી કર્યો ને. કે સમય આવે ને તઈ બધા જગાય. સમય તો દેહ મળ્યો ને મનુષ્ય, હે, તદી જે આપણો સમય આવી જ ગયો હોય. આ જે બેઠા એ બધાને કઈ ચોટ ના લાગી, પણ શબ્દો પડ્યા ને અંદર, પડ્યા ને ધીમે ધીમે એક દી જાગશે વાલા. પણ એ જાગવા માટે ક્યાંક તો જવું પડે ને. પ્રયત્ન તો કરવો જ પડે, પાણી પાવું પડે, ખાતર આપવું પડે. આપણે ઘઉં વાવી રહ્યા, તે ખાતર પાણી દઈ રહ્યા, તઈ ઘઉં પાકેરા. એમ આપણે એકવાર સાંભળ્યો સત્સંગ તો પછી એને દેવું પડે ને. કે શરીર હલાવા ખોરાક ખપે એમ કહી રહ્યા ને, તો આને ખપે ને. તો પછી બધી ખબર બધી પણ દેતા કા નથી કઈ. હમણાં જ એક વાગશે ને એટલે અંદર પેટમાં શું બોલશે? બોલશે એને તરત ખાવા દઈ રહ્યા કે નહીં? બધાને આજની તો કાલે કરવું જ, આની તો આવતા જન્મમાં પણ આપણે જે કરવા એ કરવું જ પડનાર હોય. તો મળ્યું હોય તો શું કરવા આપણે જવા દઈ રહ્યા? ધીમે ધીમે કરી, એક સાથે નહીં થાય. કોશિશ તો કરી. હવે ભૂલમાંથી શીખી તો ખરા, પણ આપણે શીખતા નથી. ભૂલુને શું કરતા આવી રહ્યા? દબાઈ દઈ રહ્યા. ના કીધું રાઈટ ને રોંગ, તો કેટલા રાઈટ થયા ને કેટલા રોંગ થયા એ જોવા નહીં. એટલી તો ખબર પડી રહ્યો વાલા, ક્યાં ખોટું બોલ્યા ને ક્યાં ભૂલ કરી. એવા તો હાબે ગાંડા નથી, પણ એવા ગણ પણ કરી રહ્યા છે. પડે જ નહીં તો સ્વીકારતું કોણ નથી? અહંકાર. અહંકાર જ સ્વીકારવા નથી દેતો. તો પછી એને રાખી શું કરે વારે? અહીં રાખ્યો તઈ સ્વીકારવા નથી દેતા. પણ એની છત્ર છાયામાં બેહી જાવ ને, એ બધું લઈ લેશે. કેવું હોય નહીં પડે તમે આ લો, એમ નહીં કેવું પડે. પણ આપણે ત્યાં બેહું હોય નથી. બેહું હોય બેહો 5 મિનિટ તો બેહો ત્યાં નથી. પછી જ્યાં આપણે જે કામ પણ ત્યાં બહીને એકવાર રોજ આપણા અશ્રુથી એને ચરણ કમળ ધોઈ એને એવો ભાવ માનસિક પૂજા કરો. એ લોટો ભરવાય નહીં જવો પડે જળનો, આપણા કને જ હે. એ અશ્રુથી એને ધોવો તો અમારે એકવાર અશ્રુ આવી જાય તો પૂરું થઈ ગયું. બીજા સુખી દુઃખ માટે કેટલાય અહુડા કાઢ્યા.
આ જે મળ્યું હોય એનો ધન્યવાદ કર્યો કોઈ દી? વારે ઘડીએ સત્સંગમય શબ્દ આવેલા પણ તમે કર્યો ધન્યવાદ? તો ના થતો ધન્યવાદ કેવા માંડો ને પછી શું પરિણામ આવે બીજું તો ભૂલું તો જોવાલા ઘણીએ થાય પણ સ્વીકારતા નથી આપણે. ને સ્વીકારતા જ રહેજો. ના આપણો અંતરાત્મા કેરો ને શું કેરો એ તે ભૂલ નથી કરી એમ આપણે ઈ જ જોઈ રહ્યા. ભૂલું તો વાલા પળે પળ થાય, પળે પળ. જે આંખ પહોંચે, જે કાન પહોંચે, મોટું જ્યાં જી જોઈને નેગેટિવ જોઈ તો તરત જ આવી જાય ને ખોટો વિચાર. એટલે જ કેરા કે પાછા કઈ ઘણે કણમાં વ્યાપકે તો પછી એના જ દર્શન કરી તો ખોટો વિચાર આવે? એકવાર એટલા બેઠા ને એમ જ પરમાત્માના દર્શન કરી તો જો હજી બેઠા એમાં એકબીજાને રાગ દ્વેષ અંદર પડ્યો છે ખૂણે ખોંચે એ કાઢી નાખીએ આપણે. અહીંયા આવી એટલી વાર તો કાઢી નાખી પછી ચંપલ પહેરી જી કરવું હોય ત્યાં અધિકાર નથી ફેર કર લઈ જવાનો પણ આપણે તો શું હોય છૂટછાટ ને વાલા એટલે હાલેરો એટલો દયાળુ હોય ને પરમાત્મા ગુરુદેવ એટલા દયાળુ હોય ને કે આપણા માટે તો શું કરેલા ને શું નથી કરતા એ જોઈ લેશો ને તઈ ખબર પડશે. મને આ દુખે, આ થાય, થાય, મને ખાવાતું નથી, આ નથી થતું. એકવાર એના શરણે બેસી જાવતા. આજ બે વૃદ્ધ હતા એકબીજાને એટલો પ્રેમ કરે હો કે જેનાથી ભૂલ થાય ને એની સજા શું કે 5 કિલોમીટર હાલવા જવાનું. તંદુરસ્ત ને સ્વસ્થ એટલા 70-75 વર્ષના હતા ને એટલા સ્વસ્થ ને તંદુરસ્ત કે બે જણામાં જેની વોક હોય ને ભૂલ હોય ને એ 5 કિલોમીટર હાલવા જાય. કે દાદા તો 5 કિલોમીટર હાલતા હતા એની ભૂલ હતી તે પણ તમે કે ઈ જાહેરાત ની જોવા હું 5 કિલોમીટર પાછળ જતી મેં ઈ પ્રેમ હતો એટલે ઈ બેનું હલાઈ ગયું. મેં તો આપણે હવે એવું ચાલુ કરી આપણા પતિને જેની ભૂલ હોય ને આમ કરવાની કરે રાખીને જોવાય પાછળ જશો ઈ પ્રેમ ખપેરો પ્રેમ જ નથી આજે. ઘરવાળીનું મૃત્યુ થતું હતું કે આપણે હવે ઘર સ્વર્ગમાં મળશું કે પતિ એની બધી ક્રિયા વિધિ પૂરી કરી ને પછી તો હાચા ખોટા વ્યસન બધું કરવા માંડ્યું. નીચે જીવવા નથી દેતી વળી સ્વર્ગમાં રાખે તો હું નર્કમાં જતો રહું. હું એ કીધું કે હવે આપણે સ્વર્ગમાં મળશું. તેને 12 દિવસ પછી બધું હાચું ખોટું કરવા માંડી ગયો. એટલે એવા લોકો છે કે પત્નીથી પરિવારથી એને ત્રાસ છે કે એને અમને ત્યાં નથી છો. બોલો એટલા ખોટા કે એનાથી છુટકારો મળે વળી સ્વર્ગમાં ભેગી થશે વળી આ ઈ જ કામ. એક ભાઈની દુકાન હતી નીચે 8:30 બંધ થઈ જાય પછી કે ઘરે કોણ જ જતા તમે કે ઘરે જાઉં તે છોરો એટલો તોફાની હે ને જપવા જ લાગે કે પછી માથીને બઠાઈ જાય એટલે ઘરવાળીનો મેસેજ આવશે 10 વાગે સૂઈ ગયો તો જઈશ કે એવા કેટલાય લોકો છે કે લેટ ઘરે જાય બાળકોથી ત્રાસીને પત્નીથી ત્રાસીને છે જ. અમુક જેન્ટ્સ ને 8 વાગ્યા પછી ઓફિસમાં શું કામ હોય કદીક હોય કોક દિવસ હોય રોજના હોય તો મોડા આવે તો સમજી જવાનું એને બારે મજા આવે ઘરે મજા નથી એટલે બારે સુખ શોધેરા પતિ પત્ની એનું બાળક 3 ઈ કે ને પરિવારમાં બપોરે તો બધા સાથે ના જમી શકાય. બાળકો સ્કૂલે ગયા હોય કોઈ ટિફિન લઈ જાય તો સાંજે તો આપણું ડાઇનિંગ ટેબલ છે ને ઈ આપણે ત્યાં સાથે બેસીને જ જમવાનું. હાથ ભલે હુકાઈ જાય પણ અડધો કલાક એટલો જ સમય પરિવારને મળેલો સુખ દુઃખની વાત કરવાની. કે અમે 3 જમતા હતા કે રોટલી એ કાળી ને ખીચડી એ કાળી બળેલી ઈ બે થાળીમાં આવી છોકરો જોતો તો મમ્મીએ દીધું ને તે ઈ કશું ના બોલ્યા જમતા હતા. પછી પત્ની એમ કીધું કે આજ થોડીક રોટલી બળી ગઈ આજ ખીચડી એ દાજી ગઈ કે તને ખબર હે મને ચોટેલી ખીચડી કેટલી ભાવે ને મને કડક રોટલી કેટલી ભાવે. એ છોરો આ ચિત્ર બધું જોતો હતો. છોરાને ખબર કે પપ્પાને ભાવતી નથી. પપ્પા બેડરૂમમાં જમીન પછી ગયા કે દીકરો એક પાછળ ગયો કે પપ્પા તમને આ બધું ભાવતું નથી તો મમ્મી આગળ ખોટું કાં બોલ્યા તમે કે તારા મમ્મી રોજ મસ્ત બનાવે રે એ આખો દિવસ કામ કરે થાકી જાય તો કોઈક વખત બળીએ જાય એમ હું એ કામ કરવા જરૂર હું એ ગુસ્સો કરો તો મમ્મી એ ગુસ્સો નથી થતી તો આજે મને નથી જ ભાવતી
પણ એ આખો દિવસ થાકેલી હતી. કે કોઈને એવું ના હોય કે હું આજ મીઠું વધુ નાખી દઉં કે રોટલી બાળીને નાખી દઉં. આજ ઘણા ઘરમાં શબ્દ નીકળેલા કે આજ મીઠું વધુ હોય, આજ મરચું ઓછું હોય. તો કોઈ વ્યક્તિ રસોઈ બનાવતી હોય ને તો પ્રેમથી જ પ્રસાદ જ બનાવતી હોય. બનાવતી હોય ને પણ ઘણા કહે છે કાચી રોટલી એ બળેલી એ શું કરવા બળેલી એ, જોતા એનું ક્યાંક મગજ બીજે હશે ખોટા વિચારમાં. તો આજ પતિ પત્નીને જ એક થવાનું હોય કે એની ભૂલોમાં આપણે સાથ દેવા અને આપણી ભૂલોમાં એ સાથ દેશે. અહીં આપણે પરમાત્મા નજીક પહોંચશું. આજે આપણે મોબાઈલ જઈને છોરાને દઈ દે ખાતે ખાતે ટીવી, ઘણા મોબાઈલ જોતે જોતે ખાય છે જ ઘણાના ઘરમાં. ઘણા છોડી દીધું હોય, ના છોડ્યું તો ખરેખર રાત્રે તો ભોજન સાથે જ લેવાનું. કંઈક એવો બની ગયો કે આગું પાછું જવાનું કદી ખા પણ સાથે જ જમવાનું, તો જ પ્રેમ વધશે, ન કોની વધે. બપોરે તો ની જ જમાય આખો પરિવાર. આપણે હતું તો બાળકોની હોય એક સમય ભેગા બેસી નથી કેતા ઘર સભા આપણે કરી રહ્યા ઘર સભા. વારા ફરતી જમીન, વારા ફરતી વાસણનો ઢગલો, કઈ કમ એમ આપણે ખૂટતા નથી. એક સાથે જમી તો અહીંયા કમ થઈ જાય. એટલે દર વખતે લેડીઝની જ ભૂલ ના હોય, જેન્ટ્સની એ હોય. ને જેન્ટ્સ લેડીઝ બેની થતી હોય પણ બે બીજાની શું કરી રહ્યા? પરિસ્થિતિ નથી લડતા, આપણે લડી રહ્યા. પરિસ્થિતિ આવે તો પરિસ્થિતિ સામે બે થઈને નથી લડતા પણ આપણે લડી રહ્યા એકબીજા. એવું છે એવું જ થાય ને. અમારું તો એવું જ થાય કે પરિસ્થિતિ આવે પરિસ્થિતિ કરતા આપણે બે લડવા માંડી પણ પરિસ્થિતિને જ સામે બે જણા લડવા માંડી જાય તો ખબર બધી પણ થતું તો નથી, ઈ ખબર નથી. કોશિશ કરી રહ્યા ને એ સાચી વાત છે. ગુરુદેવ તમે આ બતાવ્યું કે પરિસ્થિતિને લડવાનું હોય, આપણે નથી લડવાનું. આપણે બધા વાલા બધાની જગ્યાએ પરફેક્ટ જ હઈ મસ્ત મળ્યું હોય, મળી રહ્યા પણ ક્યાં છૂટી રહ્યા ને એ તો હવે આપણો અહંકાર જોવા નથી દેતો આપણે. બાકી અહંકાર ના હોય તો પળે પળે આપણે નિર્મળ હૃદય છે આપણું વાલા, કઈ નથી છે. ભૂલું દેખાડે પણ કઈ નથી આપતી. એ પાત્રતા થશે એક દી કહેવાની આપણી. ને કહી શકાય ને એમ શું કીધું તો સામે વાળાને ખોટું લાગશે પણ સાચી સલાહ દીધી ને આપણે શિખામણ પૂછે એને આપણે દઈ રહ્યા. નથી ખબર તો સાચી ખોટી દઈ સાચી તો વળી દઈ તો શીરાની રેસીપી વાળી એ હખર બનાવશે. એટલે એક વસ્તુ ઓછી કહેવાની મેં આ નથી નાખી પણ આ રેસીપીમાં એક શબ્દ ના છૂટે. એમાં કદાચ ક્યાંક છૂટ્યો હોય પણ આ ગત ગંગામાં પ્રસાદની રેસીપી ને એમાં પરમાત્મા પૂરેપૂરી આપણી આગળ મૂકી દેરા પણ આપણે લેતા નથી. જ્યાં લેવીએ ત્યાં નથી લેતા, જ્યાં નથી મળતા ને એની પાછળ દોટ લગાવી દીધી હે ને બારે જગત પાછળ એટલી દોડ લગાવીએ ને આપણે થાકી ગયા. કે હજી થાક નથી લાગ્યો, ફરવા જઈ પાછા ઘરે આવીને કે શું કઈ દુનિયાનો છેડો ઘર. ખબર તોય દુનિયામાં દચકવા જઈ મેં ખબર તો કે થાકી રહે તો ના જવાય ને. આપણું શરીર સાથ દેતું હોય એટલું જ જવાનું, લોકો માટે નહીં. ને જઈ તો સાથે લઈને જઈ તો આનંદ જ છે. ખબર ના પડે ક્યાં પંથ કપાઈ જાય, ખબર પડે રી ગુરુના ગાતા જાય તો ખબર પડે રી. કોઈ કોઈનું નથી રે. આજ ભજન ના બધા ગાઈ રહ્યા, કોઈ કોઈનું નથી. તો આપણે હવે કોઈ કોઈનું નથી, બધા શું હે આપણા કીધું ને કોઈ આપણું નથી, બધા આપણા ઈ કરીને રાખવાનું હોય. છોડવાના કેને નથી પણ એની સાથે રહીને આપણે હાલવાનું હોય. હું રહીશ ત્યાં સુધી હરીથી વેગળા જઈવાના. હું ને હટશે ને ત્યાં જ હરિના દર્શન થશે. કે હું હટે તો બારે હરીએ નહીં, આપણી અંદર હરીએ ઈ હરિના દર્શન થશે. બારે તો અંદર ના થાય ને તઈ બારેમાં થાય. તમે કહો ને હજી કે બધે એવો ભાવ કરી રહ્યા કે બધામાં પરમાત્મા પણ જ્યાં સુધી આપણામાં નહીં દેખાય ત્યાં સુધી બારે ની જ દેખાય. ના જ દેખાય. સ્વયં પેલો આપણા અંદર જ જોવાના. આપણા અંદર દેખાશે ને પછી થશે. એટલે જ પેલી આપણી ભૂલું જોશું ને એ સ્વીકારતા જશું. ના સાચી વાત મેં આ સાચું કર્યું હતું, ખોટું કર્યું હતું. વાણીથી નહીં તો અન્ય આગળ તો કહીએ કાંઈ અમે એમ કર્યા ત્યાં તકો
ધીમે ધીમે કોણ પછી પ્રેરણા દેશે, શક્તિ દેશે, હિંમત દેશે. એના પગલે પગલે એના વચને હાલશો ને તો જીવનમાં કદી તકલીફ નહીં આવે. લખવું તો લખી રાખજો, કોઈ દિવસ નહીં આવે એના વચને હાલશું તો. પણ આજ ગુરુના વચને આપણે યાદ નથી. છે યાદ? યાદ હે? તો આપણે મંડી હાલવા. યાદ તો છે જ ને. જી સંતો જ્ઞાન એના સત્સંગો છે જ આપણી સાથે. ઈ લઈ નથી ગયા કર, ઈ મૂકી ગયા. એ શબ્દો સાંભળજો ને વાગોળજો કે આપણે ક્યાં છૂટી ગયા. ફેશન વ્યસન એટલે ના કહેતા હતા. તમે ફેશન કરશો તો મને ભૂલી જશો, વ્યસન કરશો તો ભૂલી જશો, એટલે ઈ ના કહેતા હતા. કરવાની ઓમ ના નથી, પણ આપણે તો કેટલા દેખા દેખીમાં ઘરી ગયા હે. હજી એ ઘરી જઈ રહ્યા. બોલો, શું પહેર્યું, શું ઓઢ્યું, એ બધું છોડો. આપણું શરીર ઢંકેલું હોય હે, સરસ પહેર્યું એટલે અલા ઉલી અંદરથી શું જાગે વળી. એટલે ઈ આપણે શું કરવા? કો તો બધાને કહો. હવે 5 ઊભી હોય ને એમ તે આ મસ્ત પહેર્યું હોય એટલે ઓલી 4 ને શું થાય? દુઃખ થાય જ. બધા પોતપોતના ચોઈસ નું જ પહેર્યું હોય ને. આજ એટલે આપણે બધાના અંદર પરમાત્મા બેઠો એના દર્શન કરવાના, બારે કપડાના નથી કરવાના. હજી આપણે એમાં હઈ મસ્ત લાગો, એને હખર લગાડવા કહી રહ્યો પાછા હે. પણ એમ કહેવાય તમારી અંદર બિરાજમાન તત્વ, ચૈતન્ય તત્વને કોટી કોટી પ્રણામ. એમ કીધું કદી આપણે મળેલા એને કોઈ દિવસ કીધું? બહુ મસ્ત લાગો, બખ લઈ મળી એમ કઈ. ઈ તારું પાવો છે હે નથી તો પછી એટલે આમાંથી આપણે લેડીઝોને હટવાનું હોય. શું પહેર્યું, શું ઓઢ્યું, બધા પોતપોતના ચોઈસનું શરીર ઢાંકવા પહેર્યું હોય. અંદર બેઠું હોય ને તત્વને ઓળખવાનું હોય ને. ઓળખી ગયા પછી બહારનામાં કોઈ રહેતું હોય નથી. શું પહેર્યું, ઓઢ્યું, શું ખાધું પીધું, એને કઈ એમાં રહેતું નથી. એટલે હજી વિચારી લેવાની, તિજોરી ખોલી તો કયો ડ્રેસ પહેરું, હજી થાય રૂ. બધા આપણી ચોઈસ. હજી હાથમાં પહેરી તો સમજો કે સાચી વાત છે હે. એટલે નાનો ઝીણો ઝીણો ઈ અભ્યાસ છૂટેલો આપણો. હવે તો ઢેકા તો મસ્ત તપેરા મંદિરમાં, પણ જ્યાં તપાવાય ને ત્યાં નથી તપતા હે. મંદિરમાં તો મસ્ત હવે બેહી રહ્યા, મસ્ત નામ લઈ રહ્યા, 2 કલાક બેહાયું, 4 કલાક બેહાયું. પણ હજી આપણી વૃત્તિ કે બાહ્ય ઢોળે રે આ વસ્તુ લેવા જઈએ, હું લેવા જઈએ, જરૂર વગરની એ લેવા જઈ રહ્યા. જરૂર તો શું હોય? આપણે નાખ્યું 4 જોડી કપડા ને રાશન, એના સિવાય હે આ તિજોરી ખાલી હશે નિવાલા. એટલે ભાડા ઘરમાં રહેતા ને ખૂટી પડતું પોતના થાય ને ખાલી થઈ જાય એમ આપણે આ પોતના ઓળખી લઈએ તો ખાલી જાય હે. પણ હજી શું હે? ભાડા આજે બોલો તો તમારા બધા કને, આપણા બધા કને કેટલી નકમી વસ્તુ છે. લિસ્ટ બનાવો તો જ નીકળશે, નકો નહીં નીકળે કઈ હે. મોલમાં કે જઈ રાશનની દુકાને બધું લેવા, રાશન લેવા, તો લિસ્ટ કરીને જઈ તો જ પૂરી આવે. નકો એકાદી છૂટી જાય હે ને. કરી જ રહ્યા કે નથી કરતા? નથી કર્યા ને છૂટી જ ગયું. મારો અનુભવ કહું. પ્રભુ એમ કે લખી રાખો ને, મને યાદ હે પાછા એમ કઈ. ઘરે આવીને પછી પાછા કઈ નહીં રહી ગયું, પછી નીચેથી લઈ આવી કઈ તો શું કે કીધું તો હતું. એટલે બધા આ જ કરી. એટલે લિસ્ટ બનાવવું પડે વાલા. ખરાબ યાદીનું લિસ્ટ બનાવીને એને ડિલેટ મારતા જઈએ. એક વસ્તુ સારી વસ્તુ તો અંદર છે જ, એને કઈ લખવાની નથી. ઈ તો આપોઆપ ખરાબ ડિલેટ મરાઈ જશે ને, આપોઆપ સ્વયં ઈ જાય. તું ને હું એક જ હે, કઈ અલગ હે. પણ આ હટે તઈ દેખાય ને. ફરી એ કહી દે કે એક પાય પાંડવ હોય ને એક પાય કૌરવ હોય ને આપણે ગુરુ સાથે વચ્ચે ઊભા જોઈ રહ્યા ધર્મ યુદ્ધ રણ મેદાનમાં ઊભા જોઈ રહ્યા કે બુરાઈ તરફ જવું હોય કે અચ્છાઈ તરફ. તો પછી આપણે કીપાય છે જીત થશે જશું તો આપણે ખબર તો હે વાલા, પણ કરતા કોણ નથી થતું. તમે એમ કહો તો આગળ મળે જ રસ્તો. અટકી ગયા બધા ત્યાં મજા કરી રહ્યા. બોલો, અમને તો મજા હે. મજા શબ્દની આનંદ ખપેરો આપણે વાલા.
આઠે પહર આનંદ માટે આપણા ગુરુદેવ આપણા બાપ મથ્યા આપણા હારું મજા દેવા હારું નથી મથ્યા. મજા તો આપણે સ્વયં કરી જ લઈ રહ્યા. જે ખપેરું થઈ જાય એટલે મજા આવી ગઈ. પણ જે ખપતું તું એ ના થાય ને એમાં રહીને આનંદ આવો જ તઈ તમે સાચા એના બાળકો. બાકી ખપે એ મળે એ તો મજા છે ને. પણ આજ તમને એમ થાય મને આજે જોઈતું તું ના મળ્યું ને તો આનંદ એટલો આવે. ગુરુદેવ ધન્યવાદ, એ મારા માટે યોગ્ય નતું ને એટલે એ વસ્તુ તમે મને ના અપાવી. જે વસ્તુ આપણે જરૂરિયાત પૂરતી બધી આવતી આવે એ તો મજા છે ને. તો તમે એના પરમાત્મા નજીક કઈ જઈ શકશો. ના મળે ને તઈ ધન્યવાદ કેશું ને તઈ થશે. સમય થઈ ગયો હે. તમે બધા કેતા નથી પણ કેજો. ઘડિયાળ દેખાય તો. ખરેખર બધા વાલા પ્રેમ એ જ પરમાત્મા વાલા. શરૂઆત પાછળ ક્યાંક યુટર્ન લેવો તો લઈ લો, પાછા જઈને જોવો કે હું ક્યાં અટકી ગયો. સ્વયંને જ હાલવાનું હોય. માર્ગ ચોખ્ખો કરતા જરા આપણે હાલવું હોય. તેડીએ લેશે કાંટા ખાકરા આવશે ને તો. એટલે કરશું તો આપણે બધાને જ કામ આવશે. આવશે ને આપણે એમ કઈ બાળક પેલો નંબર લઈ આવે કેટલો આનંદ આવેલો. આ બાપને નહીં આવે હે. આપણે એના માટે પહેલો નંબર લઈ આવવાનો. ઈ જ કરાવશે, ભણાવશે, ઈ ભણશે, ઈ માર્ગ ઈ બતાવશે. તો ખરેખર હૃદયથી જ્યાં પ્રેમની કડી ખૂટેરીને એને જોડી દઈ પ્રેમથી જ જીતાશે. પ્રેમથી જ પરમાત્માને ઓળખી શકાશે. બાકી અહંકારથી નહીં ઓળખી શકાય. ભક્તિમાં આવી જ જાય અહંકાર, આવી જ જાય પણ દેખાય નહીં. લાગે ને છુપો બેઠો હોય. એટલે વાલા બધા મસ્ત કરો જ રહ્યા. એકબીજા પરથી આપણે લેવાનું હોય. ખરાબ વસ્તુની આપલે છોડી દો. હજી ક્યાંક થતી હોય ને નિંદા તો ત્યાંથી આ બેઠા એટલા છોડશું તો આપણી સાથે બીજા બે બેસે ત્યાં નહીં સાંભળી તો બસ ઈ છોડશું ને તો જ આપણે ભક્તિના માર્ગે આગળ હાલશું. ત્યાં સુધી નહીં હલાય. એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. છેક ગુજરાતથી માફી માંગવા આયા. બોલવાની પ્રેરણા કેને દીધી એને? હે આજે આપણે બીજા ગામમાં જઈને બોલવું હોય એ પાછી માફી. ઓળખતા નથી ચહેરા વચ્ચે બોલવું કઈ સરળ હોય? તો એને શક્તિ હિંમત ગુરુદેવે જ આપી હોય ને આપણે આ બધા લેસન બાકી જ પડ્યા. બાકી જ પડ્યા. ફોર્માલિટી વાળી માફી ના હાલે. ગત ગંગામાં રિયલ વાળી ખપે. શું કીધું તું? ક્વોન્ટિટી નથી જોઈતી, ક્વોલિટી જોઈએ. આપણે કઈ ભીડ નથી ખપતી. પણ તમે આવો બધાને ભાવે. આ વસ્તુમાં કોઈ જોરાય કોઈ ના આવે વાલા. ભાવ હોય ને જ આવે. એટલે બધા આયા ખરેખર ધન્યવાદ હૃદયથી. ગુરુદેવ ભક્તિ કરવાની શક્તિ દે. આપણે બધા સાથે ચાલી એક જ પરિવારના બાળક. આપણે કોઈ અલગ નથી વાલા. ખાલી ઘર અલગ દીધા કે એકમાં બધા પહોંચી ના વળે એટલે વિભાજન કરી દીધા. એટલે આપણે બધા એક પરિવારના જ્યાં આપણી જરૂર હોય ત્યાં દોડતા પહોંચી જાય. ના બોલાવે તો કઈ વાંધો નહીં. પણ જ્યાં આપણે શરીરથી સેવા કરી શકતા હોય, કોકને મદદરૂપ થઈ શકતા હોય એવા બનાવજો બાપને કઈ. ઈ જ સાચી ભક્તિ વાલા. તો આપણે એના માટે કરીને ધર્મનું શું કરવાનું હોય? બસ વિભાજન નથી કરવાનું. એક કઈ આપણે એક જ શું કરવા વિભાગ પાડી રહ્યા?
તો આપણે બધા એક જ હઈ, કોઈ અલગ નથી. બધાની અંદર ચૈતન્ય તત્વ એક જ રમી રહ્યું હોય, કોઈ અલગ નથી. એ ચૈતન્ય તત્વને ઓળખી જશું ને તો બધામાં તમને એ જ ભાવ આવશે. તમને ક્ષમા, સાસુ, મમ્મી, બોન, સગા ભાઈ, બધાની દિલથી ક્ષમા, ક્ષમા, ક્ષમા. કીધું છે ને, કહેવાનું છે, ઘણું જ કીધું એ ગુરુદેવ બધાને. પણ આ ગત ગંગામાં બધાને દિલથી ક્ષમા અને માફી, 1000 વાર બધાને ક્ષમા, ક્ષમા, ક્ષમા અને માફી. માફી માંગ્યા પછી ફરી ભૂલ ના થાય એનું ધ્યાન રાખવું પડે. ખબર પડી? હે બસ એટલે કે માફી હવે એ શું થઈ ગયું, હવે આવડી જાય આપણે કર્યા કરી, પણ એના પછી ફરીવાર મારા થકી મારા પરિવારને દુઃખ ના થાય. દુઃખ થયું ને તે આપણે એટલું અંદર એવું થઈ જવું ખપે કે પડે પણ મેં તમને ગુરુદેવ ભેગા રાખ્યા હતા તોય કેમ આ વ્યક્તિને દુઃખ થયું, તો ક્યાંક પછી અંદરથી જવાબ આવે કે આ તારું કર્મ હતું. હવે પરિવારમાં ઋણાનું બંધન ભેગા થાય, મા દીકરી તો બોલવાનું તો અનબન તો રહેશે જ. નારે એવું ના હોય જદી અનબન પૂરી થઈ તદી આ દેહ ને જવું પડે વાલા. આપણા કર્મ કે આ દેહ જેટલા કર્યા ને એટલું તો સૃષ્ટિ ઉપર રહેવાનું હોય. એટલે તમને એમ થતું મારા ઘરમાં પતિ સાથે, પત્ની સાથે, બાળકો સાથે, દેરાણી જેઠાણી સાથે કઈ નથી થતી, ઈ ના થાય તો ઈ ખોટું હોય વાલા. તો રહેશે પણ જે મોટો વિશાળ સ્વરૂપ જે ઝઘડાનું લેતું હતું ને ઈ ની લે. પછી કેવું કે તરત કલાક 2 કલાકમાં પૂરું થઈ જશે. એટલે તમે એવું ના માનતા કે મારથી મમ્મીને હજી કહેવાય ગયું, કહેવાશે. સાચું કહી દે ભૂલ હશે તો મમ્મી મારી ભૂલ થઈ ગઈ, ઈ જ સાચી ભક્તિ એ વાલા. મૌન રહેવું એ સાચી ભક્તિ નથી. મૌન ક્યાં રહેવું કે જ્યાં ક્યાંક થતું હોય ને એવું કે જ્યાં હોય ત્યાં જાઓ છોડાવવા માટે. બાકી ત્યાં મૌન રહેવાનું, ત્યાં આપણું કરવાનું. ખબર છે કે ત્યાં ગુરુદેવી ઝઘડો થારો ત્યાં જશું હાલશું. તમારો જવાબ દેતો હતો ને એમ આપણે દેજો, સાંભળજો. ને ક્યાંક ડોડા પણ એ ના કરી નખાય, મને બધી ખબર હે. ખબર કઈ જ નથી. એટલે બધા વાલા આપણે તો ખરેખર બધા ભાગ્યશાળી હઈ. જય ગુરુદેવ. કોઈને પણ મારાથી તકલીફ થઈ હોય આજે માફી માંગતું હોય ઈ જીવને તકલીફ તો થઈ જ હોય ને. હે ઈ માફી માંગેરું પણ ઈ માફે કરવું પડે ને માફી એ આપવી પડે ને લેવી પડે, 2 કરવું પડે. ને આ કર્યા પછી જ આપણે હલકા થઈ રહ્યા, ત્યાં સુધી નથી થવાતું. ને આપણે બધા કરી જ રહે એવું નથી કે ગત ગંગામાં માંગો. ઘરે 4 વ્યક્તિની માંગી લો ઈ છે વાલા. અહીંયા કને તો જેવી જેવી બધાને ગુરુદેવ પ્રેરણા દે. આ ઉભા કા કરે કે એમાંથી કોક શીખે વાલા. એટલે હારું ગુરુદેવ બધાને ઉભા નથી કરતા, એકને કરેરા. તો આપણે ઘરે ઈ કાર્ય કરી લઈ તો ઈ છે ઘરે ઈ ગત ગંગા છે. ના કીધું ઘરને ધારી તો વૈકુંઠે બનાવી શકાય, સ્વર્ગ ને નર્ક એ આપણે જ બનાવી શકી રહ્યા ને. તો આપણે આ છે જ ને, આ વૈકુંઠ છે ને. પણ સાક્ષાત ના કીધું ગત ગંગા એટલે બધા સમાન થઈને બેઠા. ને હજી એ ક્યાંય ખૂણે ખંચે ગાંઠ હોય ને વાલા તો ખરેખર ખોલી નાખજો ને, વાદ વિવાદમાં તો ક્યાંય પડતા જ નહીં. આપણે તો શું કરવા આવીએ. એટલે ક્યાંય ઝંડો પકડવો નથી આપણે. ક્યાંય પકડવામાં શું, પકડ્યા વાળા ગુરુદેવ પકડાવશે, આપણે શું પાત્રતા કઈ નથી. જે પકડે રાય ને જે સાચું હોય ગુરુદેવ એનો સાથ દેશે. આપણે શું કરવા કરમ બાંધ્યા, ધર્મ ને ધીંગાણા કે ગમે તે કંઈક થતું હોય ગમે તે જગ્યાએ તો આપણે ક્યાં કરમ બાંધી રહ્યા. ના કીધું કે દેહ જતો રહ્યો સૃષ્ટિ ઉપરથી, તોય આપણે એને છોડતા નથી કે જીવે મારી સાથે આવું કર્યું હતું. જીવતે તો ના છોડે પણ મર્યા પછી એ જીવને આપણે નથી છોડતા. કેટલા પળે પળે આપણે કરમ બાંધી રહ્યા ને. એ કહેતી હતી સાંભળ્યું તું, એટલે સાંભળ્યું તું સાચું હતું ખોટું એ ખબર નથી ને આપણે. તો આ બધી વસ્તુમાંથી છૂટવાનું હોય. બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ, ધન્યવાદ, ક્ષમા.